મોક્ષમાળા શિક્ષા પાઠ 44 રાગ. પાઠનું શીર્ષક છે રાગ. રાગ એટલે મોહ, આસક્તિ, પ્રેમ એ બધા રાગના પર્યાય છે. પરમ કૃપાલદેવ લખે છે આ પાઠમાં, શ્રવણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. શ્રવણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ગૌતમ સ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળ જ્ઞાન પામ્યા છતાં ગૌતમ પોતે કેવળ જ્ઞાન પામતા નહોતા. કારણ ભગવાન મહાવીરના અંગો, પાંગ, વર્ણ, વાણી, રૂપ ઇત્યાદિક પર હજુ ગૌતમને મોહિની હતી. નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળ જ્ઞાન પામ્યા નહીં. શ્રમણ ભગવાન મહાવીર. શ્રમણ એટલે શું? વિવેચનમાં પૂજ્યશ્રી કહે છે, જે મોક્ષ માર્ગમાં શ્રમ કરે તે શ્રમણ. મોક્ષ માર્ગ મુક્તિ મેળવવા માટે જે પુરુષાર્થ કરે તે શ્રમ કરે તે શ્રમણ. સાધુના અર્થમાં વપરાય છે. સાધુને શ્રમણ કહેવાય. શ્રમણ ભગવાન મહાવીર જે નિરંતર દીક્ષા લીધા પછી અને પહેલા પણ 3 જ્ઞાનના ધરતા હતા, ગ્રસ્ત અવસ્થામાં પણ જ્ઞાની પુરુષ હતા, ત્યારે પણ એમનો અંતરંગ પુરુષાર્થ તો જારી જ હતો, કેમ કે ભોગાવલી કર્મને ખપાવવા માટે જ સંસારમાં રહ્યા હતા. એટલે ત્યાં પણ એમને તો નિર્જરા જ હતી. એવા શ્રવણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર 11 ગણધરોમાંના સૌથી ઉપરી પ્રથમ ગણધર તે ગૌતમ સ્વામી હતા. અહીંયા કે છે ગૌતમ એમના કુળનું નામ છે. એમનું અસલ નામ તો ઇન્દ્રભૂતિ હતું. ઇન્દ્રભૂતિ ગૌતમ એટલે અસલ નામ તો ગૌતમ સ્વામીનું ઇન્દ્રભૂતિ. એ ગૌતમ સ્વામી પણ પોતે વેદાંતમાં ગુરુ તરીકે હતા. હા, પારગામી હતા. એમના પણ ત્યાં સેંકડો શિષ્યો હતા. છતાં પણ એમને અંતરમાં શંકા હતી કે આત્મા નામનો પદાર્થ છે કે નહીં. એ બધાને ઉપદેશ છે પણ પોતાની જ અંતરમાં શંકા. એ ભગવાન મહાવીરે જ્ઞાનથી જાણ્યું. એટલે ભગવાન પાસે જ્યારે આવે છે, પહેલા તો એવું બન્યું કે ભગવાનની પ્રથમ દેશના ખાલી ગઈ. કોઈ દીક્ષા ન લીધી, કોઈ ગણધર થવા જેવો ભગવાનને જણાયો નહીં. ઇન્દ્રિય વિચાર કર્યો કે ભગવાનની દેશના હજી ખાલી. દેશના ખાલી ગઈ વીરની અચરીજ મન મેં પાયો. એટલે ઇન્દ્રિય અવધિ જ્ઞાન પડે જોયું કે કોણ એને યોગી છે. તે આ ઇન્દ્રભૂતિ ગૌતમ એને લાયક છે. એટલે ત્યાં જઈને એવો અમુક પ્રશ્ન પૂછે જેનો જવાબ આપી શકતા નથી. ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ કહે કે એ તમને કોણે કહ્યું? તો કે મારા ગુરુએ. તો કે ચાલ તારા ગુરુને ત્યાં ઉત્તર આપીશ. મનમાં તો ઉત્તર જોડ્યો નહીં. હવે કે એના શિષ્યની પાસે હારીને શું કરવું, એના કરતા એના ગુરુ પાસે જઈને જ હારીશ. જે થવું હશે ગુરુ પાસે. એટલે એવી રીતે એ ભગવાન મહાવીર પાસે આવે છે. પણ ભગવાન અંદર પ્રવેશ કરતા સંવત્સરમાં જ ભગવાન કહે છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ તને સ્વાગત છે. તો મારું નામ કેવી રીતે જાણ્યું? પછી કે મને કોણ ન જાણે? આવો વિશ્વવિખ્યાત હું એટલો મોટો
મને કોણ ન જાણે. એમ કરીને મનનું સમાધાન થઈ ગયું કે ભાઈ એ બધા જાણે તો એમાં એ શું ન જાણે. પછી ભગવાને કહ્યું કે ગૌતમ, તને આત્મા છે કે નહીં એની શંકા છે. તો કે ઓહો, એ વાત એમણે કેવી રીતે જાણી? મેં કોઈ દિવસ આ અંતરની વાત કદી કહી નથી ને એમણે કેવી રીતે જાણી? આ ખરેખર ત્રિકાળ જ્ઞાની છે. અને એમને ગુરુ તરીકે માનવા તૈયાર થાય છે. અને પછી ભગવાન પાસે દીક્ષા લે છે, ગણધર બનાવે છે. અને એમને પછી ભગવાન ત્રિપદી આપે. ઉપન્ને વા વિઘ્ને વા ધુવે વા ઉત્પાદ વે દ્રવ્યમ સત. દરેક દ્રવ્યનું સ્વરૂપ ઉત્પન્ન થવું, નાશ પામવું અને સ્થિર રહેવું. અર્થાત દરેક દ્રવ્યની પર્યાય એક સમય માત્ર છે. બીજે સમય તો એ ભૂતકાળ એ પર્યાય બદલાઈ જાય છે. એટલે દરેક દ્રવ્ય પરિણમનશીલ એવા સ્વભાવવાળું હોવાથી એક સમયમાં જે એની અવસ્થા તે બીજે સમય નથી. એટલે ઉત્પન્ન થવું, નાશ પામવું અવસ્થા પર્યાય અને દ્રવ્ય તેનું તે રૂપે સર્વથા રહે છે. પછી તે જળ દ્રવ્ય હો કે ચેતન હો, કોઈ કાળે મૂળ દ્રવ્યનો નાશ નથી. તેવી રીતે આત્મા દ્રવ્યે નિત્ય છે, પણ પર્યાય નહીં પલટાય છે પ્રતિ સમયે. આ દેહમાં આપણે પર્યાય છે, દેહ આપણી આત્માની એક, પણ એમાં પણ સમય સમય પરિવર્તન થયા કરે છે. આપણને તો ઘણું મોડું લાગે કે હવે શરીરમાં ફેરફાર થયો, પણ એક સમયમાં જે સ્થિતિ છે તે બીજા સમય નથી. પ્રતિ સમય એમાં ફેરફાર થાય છે. એમ ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાનથી જોઈને કહ્યું છે. તેમ ગૌતમ સ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળ જ્ઞાન પામ્યા. હવે ભગવાન ગૌતમ સ્વામી પણ ગણધર બન્યા, ગુરુ પદવી પામ્યા. હવે જેને જેને દીક્ષા આપે તે કેવડી બની જાય. એવી ગૌતમ સ્વામીને લબ્ધિ હતી કે જે એમની પાસે દીક્ષા લે તે કેવળ જ્ઞાન પામે જ. એટલે અષ્ટાપદ પર્વત ઉપર 1500 તાપસ જે તપશ્ચર્યા કરતા હતા. કારણ કે અષ્ટાપદ પર્વત ઉપર જે જાય તે કેવળ જ્ઞાન પામે, અચૂક પામે. એટલે એ બધા પ્રયત્નો કેટલાય વખતથી કરતા હતા. એટલામાં તો ગૌતમ સ્વામી પણ અષ્ટાપદ પર્વત ઉપર જવાથી કેવળ જ્ઞાન થાય એમ ગૌતમ સ્વામી પણ સાંભળ્યું. તેથી તે પણ અષ્ટાપદ પર્વત પર ચઢવા ગયા. તે તો સૂર્યની કિરણ વડે લબ્ધી વડે ઉપર પહોંચી ગયા. પછી તાપસોએ જોયું કે રે આ આપણે એટલા વખતથી મહિનાઓ વર્ષોથી મથીએ અને એ તો આ બધો જબરો યોગી છે. એટલે એ જ્યારે નીચે ઉતરે ત્યારે એને જ આપણા ગુરુ કરવા. જેવા ગૌતમ સ્વામી ઉપર દર્શન કરીને પાછા આવ્યા એટલા અષ્ટાપદ પર્વત જે મૂર્તિઓ ભરત મહારાજાએ ધરાવી છે ઋષભદેવ ભગવાનના વખતમાં, જેમનું જે તીર્થંકરનું જેટલું શરીર તે જ પ્રમાણ મૂર્તિ ઋષભદેવ ભગવાન 500 ધનુષ તો 500 ધનુ ઊંચી મૂર્તિ. પછી અવસર્પિણી કાળ છે, ઉતરતો કાળ, એટલે આયુષ્ય અને આ શરીરની લંબાઈ વગેરે ઘટતી જાય તે પ્રમાણે દરેક ભગવાનની જેટલી ઊંચાઈ તેટલા ઊંચાઈની ત્યાં મૂર્તિઓ બનાવી. અને જે રંગની ભગવાન કોઈ સુવર્ણનો રંગ છે, કોઈનો શ્યામ છે, કોઈનો લાલ છે, જે પ્રમાણે એમના શરીરનો રંગ તે પ્રમાણે રત્નોની મૂર્તિઓ ભરાવી. એટલે ત્યાં ભગવાન બધાના દર્શન કરીને ગૌતમ સ્વામી નીચે ઉતર્યા કે પછી બધાએ તાપસો કે આપ અમારા ગુરુ, અમને જ્ઞાન આપો, લબ્ધિ આપો. તો કે અમે ગુરુ થતા નથી, અમારા ગુરુ એ જ તમારા ગુરુ. એટલે 1500 તાપસોને થયું કે આવા હૃષ્ટપુષ્ટ આવા સુંદર આકારના એ પણ ગુરુ નહીં અને એના પણ ગુરુ. એ તો કેવા હશે? એ તો કે એના કરતા અદભુત હશે. એટલે એમની સાથે ચાલે છે. આવતા આવતા દૂરથી સમસ્તરણ ઇન્દ્રિય રચેલું એને જોઈને જ 500 જણને તો કેવળ જ્ઞાન થઈ જાય છે મહાત્મ્યથી. ઓહો, આ આપણા ગૌતમ સ્વામી ગુરુ, એનાય ગુરુની જુઓ, એની સિદ્ધિ તો જુઓ. એ અત્યંત ભક્તિથી ત્યાં પ્રગટે છે, આવે છે શાસ્ત્રોમાં.
ત્યાર પછી આગળ જતા ભગવાનના દૂરથી દર્શન કરતા પણ બીજા 500 ને ફરી કેવળ જ્ઞાન થઈ જાય છે. બીજા ફરી રહ્યા તે નજીક એકદમ જતા પણ એમને કેવળ જ્ઞાન પામે અને બધા જ કેવડીની સભામાં જઈને બેસવા લાગ્યા. ત્યારે ગૌતમ સ્વામી કહે કે અહીંયા આવો, ક્યાં જાઓ છો? આ તો કેવડીઓની સભા છે. ત્યારે ભગવાન મહાવીર કહે કે ગોયમાં કેવડીની આશાતના કર્મા. ત્યારે ગૌતમ સ્વામી જાણે શું, હાય કેવળ જ્ઞાન પામી ગયા 1500 જણાય અને હું તો રહી ગયો, મને તો પ્રભુ કેવળ જ્ઞાન થતું જ નથી. એ જ ભાવ અહીંયા કૃપાલદેવ આપણને કહે છે. ગૌતમ સ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળ જ્ઞાન પામ્યા છતાં ગૌતમ પોતે કેવળ જ્ઞાન પામતા નહોતા. કારણ ભગવાન મહાવીરના અંગો પાંગ વર્ણ વાણી રૂપ ઇત્યાદિક પર હજુ ગૌતમને મોહિની હતી. ભગવાને કહ્યું કે કેમ મને કેવળ જ્ઞાન નથી થતો? કે તમને અમારા પ્રત્યે રાગ છે. એ રાગ, મોહ, પ્રેમ, આસક્તિ એ દૂર કરો તો હમણાં થાય. તો કે એ તો નહીં થાય. આપના પ્રત્યેનો પ્રેમ મારાથી નહીં ઘટી શકે. કેમ કે હું તો નર્કમાં જવા લાયક કર્મ કરતો હતો, એવા નીચ કર્મ કરતો હતો. હું તો આ જાનવરોને ધર્મના નામે યજ્ઞમાં હોમી નાખતો હતો. અશ્વમેધ યજ્ઞ કર્યા, અજામેધ બકરાઓને હોમ્યા, એટલે મારી ગતિ તો નરકમાં હતી. તો આપે મારો ઉદ્ધાર કર્યો છે, માટે આપના પ્રત્યેની ભક્તિ પ્રેમ એ નહીં ઘટે. તો ભગવાન કે કેવળ જ્ઞાન પણ ન થાય. તો કે મારે એવું કેવળ જ્ઞાન જોઈતું નથી. આપના પ્રત્યેની ભક્તિ દૂર કરવાથી જો કેવળ જ્ઞાન થતું મારે નથી જોઈતું. આ કેવી ભક્તિ છે, દ્રઢ, ગમે તે થાય. જેમ પ્રભુશ્રીએ પણ આ વાત કરી છે કે કૃપાલદેવ પ્રત્યેની પ્રીતિ કોઈ કાળે ઘટે નહીં. ભલે પછી નરક થાય, જે થવાનું થાય, મારી શ્રદ્ધા ફરે નહીં. એવી દ્રઢ શ્રદ્ધા જોઈએ. તેનું કામ સહજમાં થાય છે. કેમ કે પ્રશસ્ત પુરુષ પ્રત્યેનો રાગ એ સરવાળે આપણને પણ વિતરાગ જ બનાવે છે. કેમ કે એક પક્ષી રાગ છે. ભગવાન તો રાગ કરતા નથી. સંસારી જીવો પ્રત્યેનો રાગ હોય તો જરૂર રાગથી રાગ દશા વધે, પણ આ તો વિતરાગ પ્રત્યેનો રાગ. ભગવાન તો રાગ કરે નહીં. એટલે કૃપાલદેવે કહ્યું રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. દ્વેષ કરવો નહીં, અને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. રાગ નહીં જ કરો ને વિતરાગ રહી શકતા હોય તો એના જેવું કોઈ ઉત્તમ નથી. પણ મારાથી રાગ ન છોડાય સંપૂર્ણપણે, તો કે ભાઈ તમે સત્પુરુષ પ્રત્યે રાગ કરો. કેમ કે એ શુભ રાગ છે. ભગવાન આપણા પ્રત્યે રાગ કરતા નથી, માટે કાળે કરીને તમારો રાગ અવશ્ય નાશ પામશે. ભગવાન નેમિનાથ પ્રત્યેનો રાજુનો રાગ, ભગવાને તો લગ્ન બી કર્યા નહીં, તો એણે ભગવાનનું શરણું છોડ્યું નહીં. ગયેલી ચલું જીવ છાયા અંગ. છાયા જેમ શરીરની સાથે સાથે ચાલે તેમ હું આપની પાછળ જ જઈશ. હું આપને નહીં છોડું. નહીં છોડું રે દાદાજી તારો છેડલો, નહીં છોડું રે કૃપાળુ તારો કેડલો. મને મોક્ષ નગરીએ પહોંચાય રે, નહીં છોડું રે કૃપાળુ તારો કેડલો. મને મોક્ષ નગરીએ પહોંચા. એમ રાજુલે છોડ્યો નહીં સંગ. નેમિનાથ ભગવાનનો તો નેમિનાથ ભગવાને પણ કેવળ જ્ઞાન આપ્યું. કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન. પ્યારી આપ સમાન એટલે પોતાને પણ કેવડી બનાવીને મોક્ષે મોકલી દીધી. એમ ભગવાનનું જે શરણ ન છોડે, આત્મા વિનયથી સરળને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષ ચરણ કમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. એટલે આપણે કૃપાલદેવ પ્રત્યેની ભક્તિ એ આપણને ન છોડીએ તો અંતે આપણી પણ દશા એના જેવી જ થાય.
જેના જેવી ભક્તિ, જેવા ભાવ તેવા પ્રભુ ફળે. ભબ્બા ભજન થકી ભવ ટળે. સત્પુરુષનો પ્રત્યેનો પ્રેમ ન છોડે તો એને કાલે કરીને સ્વને સત્પુરુષ જ બનાવે. પણ રાગી પુરુષોની જે સંસારની અનાદિની પ્રીતિ આપણે કરતા આવ્યા, એ કરવાથી તો સંસાર જ વધે, મોહ જ વધે, આસક્તિ જ વધે. અને આપણને ને જ્ઞાનીઓને ફરક છે તે આસક્તિનો જ છે. જ્ઞાની પણ ખાય પીએ બધું કરે, શરીર છે તો એમને બધી ક્રિયા કરવી પડે. એમને આ ભોગાવલી કર્મનો ઉદય હોય તો એમને પણ ઘર સંસાર હોય, છતાં એમને અંતરથી આસક્તિ નથી, કોઈ લગાવ નથી, કોઈ ચોંટ નથી. બધું ઉદાસીન છે, અધ્ધર છે બધું. એટલે ક્યાંય લેપાતા નથી. માટે એ સંસારમાં રહ્યા છતાં છૂટે છે. અને આપણે સંસાર ન માંડ્યો હોય તો એ અંતરમાં સંસાર છે ભાવથી, એટલે એ સમય સમય બંધાય છે. માટે વિતરાગ પ્રત્યેનો રાગ એને મુક્ત કરે અને રાગી પ્રત્યેનો રાગ એને સંસાર વધારે. એટલે કે આત્મ ભાવના ભાવતા તો જીવ લે કેવળ નાથ, અને દેહની ભાવના ભાવતા ભાવતા જીવ ફરી દેહ ધારણ કરે. દેહ પ્રત્યેનો રાગ તો ફરી દેહ મળે. એટલે કહ્યું કે આત્મ ભાવના ભાવ એ કદી ભાવી નથી તો તું પણ મોક્ષે ચાલ્યો જઈશ. રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીણે સંસારોજી. તેણે સંસાર વધે, થાય તીણે સંસારો. પણ ગૌતમ સ્વામીએ તો ભગવાન મહાવીર પ્રત્યે રાગ કર્યો. નિરાગીથી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી. નેમી જીણે સર નિજ કારજ કર્યું. નેમી નાથ ભગવાનની અત્યંત પ્રીતિ તે ન છોડી. ભલે રથ નેમીએ પણ કહ્યું કે મારા ભાઈ નથી લગ્ન કરતા તો મારી સાથે કરી લે, તો કે નહીં, સતીને એક જ પતિ હોય એ વાત ગઈ, હું ભગવાનનું શરણ નહીં છોડું. તો એ પોતે કેવળનાથ પામ્યા. તેવી સ્થિતિ આ ગૌતમ સ્વામીની થઈ છે. ભગવાન મહાવીરને તો કોઈ ગૌતમ પ્રત્યે રાગ નહોતો, એ તો વિતરાગ છે. પણ ગૌતમ સ્વામીને તો ભગવાનના અંગ ઉપાંગ, ભગવાનની અત્યંત સુંદરતા, એમનું વર્ણ સુવર્ણ જેવું, એમની વાણી અદ્ભુત મીઠી અને રૂપ ઇત્યાદિ પર હજુ ગૌતમને મોહિની હતી. અને નિર્ગ્રંથ પ્રવચન, નિહિ ગ્રંથ, જેની રાગદેશ અજ્ઞાનની ગ્રંથિ હણાઈ ગઈ છે, એવા નિર્ગ્રંથ ભગવંતનો ના પ્રવચનો એટલે પ્રકૃષ્ટ વચનો, એનો તો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે ગમે તે વસ્તુ પરનો રાગ તે જીવને દુઃખદાયક જ છે. ગમે તે વસ્તુ પરનો. એટલે અશુભ રાગ તો દુઃખ આપે જ છે, પણ શુભ રાગ પણ અંશે દુઃખનું જ કારણ છે. પણ અશુભમાંથી શુભમાં આવ્યા વિના શુદ્ધ ભાવમાં જવાય નહીં. એટલે કે છે પહેલા અશુભ રાગ છોડો, પ્રીતિ અનંતી પર થકી છોડો, સત્પુરુષ પ્રત્યે જોડો, તો શુદ્ધ ભાવમાં જવાશે. એટલે નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. કેમ કે રાગ એ મોહિની. રાગ એટલે મોહ છે, જે મિથ્યા મોહ છે, ખરેખર પોતાનું છે નહીં. શરીર પોતાનું નથી, પર પદાર્થો પોતાના નથી, એના પ્રત્યે આ જીવ રાગ રાખે એ મોહ છે. હે મોહ દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ. એટલે અનુકૂળ એટલે મને હવે કલ્યાણમાં સહાયક થાઓ. આવો આ રાગ મારાથી થાવમાં. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. જ્યાં મોહ છે ત્યાં સંસાર છે. રાગ દ્વેષ અજ્ઞાન કહો કે દર્શન મોહ કહો એક જ છે, કે મિથ્યાત્વ કહો. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ ને અજ્ઞાન જ્યાં છે, અજ્ઞાનના કારણે જ રાગ દ્વેષ છે. જ્યાં મિથ્યાત્વ કહ્યું, આત્મજ્ઞાન થયું કે ના રાગ દ્વેષ જવા માંડે છે મૂળમાંથી. મિથ્યાત્વ ગયા વગર રાગ દ્વેષ જડમૂળથી જાય જ નહીં. કમ થાય, ઓછા વધતા થાય, પણ
પણ જડમૂળથી નાશ રાગ દ્વેષનો આત્મજ્ઞાન થઈ જ થાય. માટે મિથ્યાત્વ મોટા મોટું પાપ છે. એટલે કે આ મોહિની એ સંસાર છે, રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. અને ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળ જ્ઞાન પામ્યા નહીં. એ રાગ મોહ ગૌતમ સ્વામીના હૃદયમાંથી ભગવાન પ્રત્યેનો ગયો નહીં ત્યાં સુધી એ કેવળ જ્ઞાન નહીં પામ્યા. વિવેચનમાં કે છે, અષ્ટાપદ પર્વત પર ચઢે તો કેવળ જ્ઞાન થાય એમ ગૌતમ સ્વામીએ સાંભળેલું. તેથી અષ્ટાપદ પર્વત પર ચઢેલા પણ ભગવાન પર પ્રશસ્ત રાગ, શુભ રાગ ભગવાન પ્રત્યેનો હોવાથી કેવળ જ્ઞાન ન થયું. નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એટલે શું? તો કે કર્મનો જેવો સ્વભાવ છે તેવો કયો છે? કર્મ તો બધાને સરખા ગણે, કોઈને માટે છૂટ નથી. જેમ કૃપાલદેવે લખ્યું છે કે અવિષમ ભાવ વિના અમને પણ અબંધ પડા માટે બીજો કોઈ અધિકાર નથી. કે ભાઈ અમે તો હવે આત્મજ્ઞાન થયું એટલે હવે વિષમ ભાવ કરીએ તો ચાલે? તો કે નહીં ચાલે. જ્ઞાનીને પણ બંધ થાય. વિષમ ભાવ રાગ દ્વેષમાં જ્ઞાની જાય તો એ પણ એમને કર્મ બંધાય. કેમ કે કર્મનો સિદ્ધાંત તો સર્વને માટે એક સરખો જ છે, એમાં કોઈ કાળે ભેદ ન પડે. એટલે નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાત એમાં કોઈ પક્ષપાત નહીં, જ્ઞાની માટે કઈ છૂટ નહીં. નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે કર્મ બધાને સરખા ગણે છે. ભગવાન પરનો રાગ પણ અંતે હે છે, અંતે, પહેલા નહીં. હમણાંથી જ ભગવાન પરનો રાગ મૂકી દે તો પછી શું કર્યા? એને કઈ શુદ્ધ ભાવ તો પામ્યો નથી. અશુભ ભાવમાં અપ્રસ્તુત રાગ, સંસારના રાગમાં જ રાત દિવસ રહે છે. અને એ જો એ રાગને પલટાવીને સત્પુરુષ પ્રત્યે ન કરે તો શું કરે? પછી તો એ અશુભ ભાવમાં જ રહે, અપ્રસ્તુત રાગમાં જ રહે અને એનેથી દુર્ગતિ થાય. શુભ રાગથી સદગતિ થાય. શુદ્ધ ભાવ જ મોક્ષનું કારણ છે. શુભ રાગ છે તે શુભ ભાવ છે અને શુભ ભાવનું ફળ દેવાદિ ગતિ છે. શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાં અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિતન ક્યાં? એટલે શુભ ભાવમાં નહીં રહીને અશુભમાં રહે તો નરક કે ઢોર પશુની યોનિમાં જાય. શુભ ભાવમાં રહે તો દેવ કે મનુષ્ય ગતિ પામે અને શુદ્ધ ભાવમાં રહે તો મોક્ષ શુક્લ ધ્યાન ને પામીને મુક્તિને મેળવે. પણ એકદમ શુદ્ધ ભાવ હજુ આપણને કોઈ દિવસ આવ્યો નથી. શુદ્ધ ભાવ શું એનો અનુભવ જ નથી. એટલે મહાપુરુષો કે પેલા અશુભમાંથી શુભમાં તો આવો. પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે, પરમ પુરુષથી રાગતા એકત્વતા હો દાખી ગુણગે. ગુણના ઘરરૂપ છે ભગવાન પ્રત્યેની પ્રીતિ, એ પહેલા લાવો. પ્રભુ શ્રી જ કહે છે કે પ્રભુ હરખ આવ્યો નથી, પ્રેમ આવ્યો નથી. કેમ કે એની પ્રેમરૂપી મૂડી સંસારમાં વેરાયેલી છે. એટલે ત્યાંથી મોહ ખસતો જ નથી તો એ ક્યાંથી ત્યાં લગાડે? એટલે ત્યાંથી ઘટાડો તો સત્પુરુષ પ્રત્યે પ્રેમ જાગે. ભક્તિ જ દુર્લભ છે. કેમ કે એની ભક્તિ એટલે પ્રેમ સંસારમાં છે. એટલે ભગવાન પરનો રાગ પણ અંતે તો હે છે, અંતે, હમણાંથી નહીં. પ્રશસ્ત રાગ પણ કેવળના ન થવા દે. પ્રશસ્ત એટલે શુભ રાગ પણ કેવળ જ્ઞાનમાં બાધક છે. એટલે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું કે મારા પ્રત્યેનો તને રાગ છે માટે કેવળ જ્ઞાન ન થા. એટલે અને એમનો રાગ કેવો? સંજ્વલન, પાણીમાં લીટી સમાન. આપણા જેવો નહીં. આપણા તો રાગ અનંતાનો મંદી, કશાય ભાવો એટલે અનંત સંસાર વધારે. ભગવાનનો ગૌતમ સ્વામીનો રાગ કેવો? પાણીમાં લીટી શું રે? આંગળી કરે કે પાછળ તો લીટી ભેગી થતી જાય. એવો નજીવો રાગ ભગવાન પ્રત્યેનો પણ કેવળ જ્ઞાનમાં બાધક છે. પ્રશસ્ત રાગ પણ કેવળ જ્ઞાન ન થવા દે. ગુણવાન પ્રત્યેનો રાગ તે પ્રશસ્ત રાગ છે. ગુણી જનો કો દેખ હૃદય में मेरे પ્રેમ ઉમડાવે.
એ પ્રશસ્ત રાગ છે, શુભ રાગ છે. ગુણવાન પ્રત્યેનો રાગ તે પ્રશસ્ત રાગ છે, તે પુણ્ય બંધાવે, તે પુણ્યનું કારણ છે. પણ પુણ્યાનુબંધી પુણ્ય એને આગળ વધારે અને શુદ્ધ ભાવમાં લઈ જાય, એટલે એ ઉપયોગી છે, કાર્યકારી છે. ગુણવાન પ્રત્યેનો રાગ તે પ્રશસ્ત રાગ છે. આવો પ્રમોદ ભાવ તો આવવો જ જોઈએ. ગુણીજનો કો દેખ હૃદય में मेरे प्रेम उमड़ आवे, बने जहां तक उनकी सेवा करके यह मन सुख पावे. એ પ્રમોદ ભાવ છે. કરુણ્ય ભાવ, મધ્યસ્થ ભાવના, પ્રમોદ ભાવના અને મૈત્રી ભાવના, એ ચાર ભાવના આત્મજ્ઞાનની યોગ્યતા આપનારી છે. માટે ગુણીજનો પ્રત્યેનો જે રાગ છે તે પ્રશસ્ત રાગ છે, તે જીવને પુણ્ય બંધાવે. જ્ઞાત પુત્ર, અહીંયા કહ્યું છે જ્ઞાત પુત્ર, પછી શ્રમણ ભગવાન. જ્ઞાત પુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાન મહાવીર જ્યારે કેવળનાન પામ્યા, અનુપમેય સિદ્ધિ એટલે શું? અનુપમ, જેને ઉપમા આપી ન શકાય. અહીંયા લખ્યું છે વિવેચનનો બ્રહ્મચારીએ કહ્યું કે 8 સિદ્ધિ નહીં, પણ જેને કોઈ ઉપમા આપી ન શકાય એવી મોક્ષરૂપી સિદ્ધિ. એમ સિદ્ધિ 8 સિદ્ધિ કોને કહેવાય? જે અણીમાં, લઘીમાં, ગરીમાં, એટલે નાનું શરીર પહાડ જેવું કરી શકાય, અથવા મોટાથી કંથવા જેવું નાનું શરીર કરી શકાય, એ બધી સિદ્ધિઓ છે. એક આંગળી ઊંચી કરે કે ઠેઠ મેરુ પર્વતના ટોચ ઉપર જઈને પણ અડી શકે, એ બધી સિદ્ધિઓ છે. લબ્ધિ, સિદ્ધિ, રિદ્ધિ, આની વાત નથી. આ અહીંયા અનુપમેય સિદ્ધિ એટલે અનુપમ, ઉપમા પણ જેને કોઈ ન આપી શકા એવી કોઈ વસ્તુ જગતમાં નથી કે જેની સાથે ઉપમા આપી શકાય એવી અનુપમેય સિદ્ધિ, એવી આત્મસિદ્ધિ, મોક્ષ પ્રાપ્તિ, જેને મોક્ષની ઉપમા બીજા કોને સાથે આપી શકાય, એવી અનુપમેય સિદ્ધિ ને તે જ્ઞાત પુત્ર પામ્યા. જ્ઞાત પુત્ર એટલે જ્ઞાત કુલના હતા ભગવાન મહાવીર. જ્ઞાત કુલ, હા, કુલ, જ્ઞાત કુલના હતા, તેથી ભગવાન જ્ઞાત પુત્ર કહેવાય. હવે એ સિદ્ધિ પામ્યા ત્યારે ગૌતમ સ્વામી તો નગરમાંથી આવતા હતા. એટલે કેવી રીતે? તો કે પાવાપુરીમાં ભગવાન મહાવીર આસોવદી અમાવસને રાત્રે 12 વાગે નિર્વાણ પામ્યા, મોક્ષે પધાર્યા. દિવાળીના દિવસે રાત્રે 12 વાગે. અને ગૌતમ પાસેના નગરમાં ભગવાનના કહેવાથી દેવ શર્મા બ્રાહ્મણને બોધવા ગયા હતા. ભગવાને એમને ત્યાં મોકલ્યા હતા દેવ શર્મા બ્રાહ્મણને બોધ આપવા. ત્યાં રાત રોકાઈ અને પરોઢીએ સવારમાં ગૌતમ સ્વામી પાછા આવતા હતા. ત્યાં રસ્તામાં નિર્વાણની વાત સાંભળી. ભગવાન તો કે મોક્ષે પધાર્યા. એટલે ભગવાન પ્રત્યેનો અત્યંત પ્રેમ, એટલે બહુ ખેદ ઉત્પન્ન થયો. બહુ ખેદ પામ્યા અને વિરહ વેદનાથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા. એટલે કે જ્ઞાની છે પોતે ગૌતમ સ્વામી, છતાં જ્ઞાની છતાં અજ્ઞાની જેવું પ્રેમને લઈને બોલ્યા. શું બોલ્યા? હે મહાવીર, તમે મને સાથે લીધો હોત તો પણ હું આવવા તૈયાર હતો, પણ તમે તો મને સંભાળ્યો નહીં. આપ મોક્ષે પધાર્યા, હું આપની સાથે આવી જાત, પણ આપે તો મને યાદ નહીં કર્યો. એટલે આ બધું નાની છતાં મોહને લઈને આવું બોલાયું. મોહિની એટલે મોહ. પછી લક્ષ્ય ફર્યું, પછી તરત જ લક્ષ્ય ફર્યું કે વિરહથી અનુરાગ વચનથી બોલ્યા, હે મહાવીર, તમે મને સાથે તો ન લીધો પણ સંભાળ્યો નહીં. હવે ભગવાન એમને યાદ કરે કે ભાઈ તમે ક્યાં ગયા, બોલાવો ગૌતમ સ્વામીને. જેમ આપણે ગ્રસ્તો હોઈએ ને તો શું કે અરે એમના છોકરાઓને બોલાવો, આ તો શું એમની છેલ્લી દશા છે, તો શું છોકરાઓ આવીને એને હવે બચાવી લેશે?
આ સંસારી રીત તેમ ભગવાન તો વિતરાગ છે, એ કોને બોલાવે? એ તો પોતાના શુદ્ધ સ્વરૂપમાં છે, એમને તો અંશ માત્ર રાગ નથી. અને અંશ માત્ર પણ રાગ હોત તો ભગવાનને કેવળ જ્ઞાન જ ન થાત. તો એવા નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ એવા જે પરમાત્મા તે કોઈ પ્રત્યે રાગ રાખે નહીં. એટલે એમને કે મને સંભાળ્યો નહીં, મારી પ્રીતિ સામી તમે દ્રષ્ટિ પણ કરી નહીં. હું આપના પ્રત્યે એટલો બધો પ્રેમ રાખું, એટલો બધો મને પ્રેમ છે, આપના વિના હું રહી ન શકું, અને આપને તો મારા પ્રત્યે કંઈ નહીં. એમ એવો ભાવ ઉપજ્યો. આમ તમને છાજતું નહોતું. મોહ કેવી વસ્તુ છે, મોહ આંધળો છે. આમ તમને છાજતું નહોતું, આપને આ યોગ્ય નહોતું, આપ મને આમ રીતે છોડીને આપ ચાલ્યા ગયા. આમ આપને છાજતું નહોતું. એવા તરંગો કરતા કરતા તેનું લક્ષ્ય ફર્યું. કેમ કે એ મોહ કેવો હતો? સંજ્વલન રાગ હતો. એ કંઈ આપણી જેમ અનંતાનુમતિ રાગ ન હતો. પાણીમાં લીટી સમાન નજીવો રાગ. એટલે તરત જ લક્ષ્ય ફર્યું ને તે નિરાગ શ્રેણીએ ચઢ્યા. તરત જ વિતરાગ મય જે 8મા ગુણસ્થાનકની જે શ્રેણી માંડે તેના ઉપર ચડ્યા. એટલે ઉત્તમ વિચારો ફરીને એકદમ વિતરાગ વિચારો આવવા લાગ્યા રાગને બદલે. અને પોતે વિચારે છે કે હું બહુ મૂર્ખતા કરું છું, હું બહુ મૂર્ખતા કરું છું. એ વિતરાગ, નિર્વિકારી અને નિરાગી તે મારામાં કેમ મોહિની રાખે? આવા વિતરાગ, નિર્વિકાર પરમાત્મા તે વળી મારામાં મોહિની રાખે? એની તો શત્રુ અને મિત્ર પર કેવળ સમાન દ્રષ્ટિ હતી. મને એમના પ્રત્યે પ્રેમ હતો, એમને તો બધા પ્રત્યે કોઈ રાગ પણ નહોતો અને દ્વેષ પણ નહોતો. એમને તો કોઈ શત્રુ નહોતું, કોઈ મિત્ર પણ નહોતો, સમાન દ્રષ્ટિ હતી. હું એ નિરાગીનો મિથ્યા મોહ રાખું છું. આવા નિરાગી પરમાત્મા ભગવાન મહાવીરનો મિથ્યા મોહ રાખું છું. મોહ સંસારનું પ્રબળ કારણ છે. સર્વ સંસારનું મૂળ જ મોહ છે. મોહ ન હોય તો મોહનીય કર્મ, દર્શન મોહની ચારિત્રના બે ભેદ. આ મોહનીય કર્મ જ ન હોય તો શું થાય? વિતરાગ જ બની જાય. બીજા કર્મો તો રહી શકે જ નહીં. એક અંતર્મૂર્તમાં નાનાવણી, દર્શનાવણીય અને અંતરાય કર્મ, મોહનીય કર્મ જવાથી અવશ્ય નાશ પામે. એટલે એ કેવળ જ્ઞાન થઈ જાય તરત જ. પછી આયુષ્ય હોય ભલે અહીંયા રહે, પણ એ તો અંતરમાં મોક્ષનું સુખ જ અનુભવે છે. એટલે મોહ સંસારનું પ્રબળ કારણ છે. એમ વિચારતા વિચારતા તેઓ શોક તજીને નિરાગી થયા. આ ભગવાન પ્રત્યેના રાગનું, પ્રેમનું આ ફળ આવ્યું. એટલે કે છે તમે પહેલા અશુભ રાગને મૂકી અને ભગવાન પ્રત્યે પ્રેમ કરો, ભક્તિ કરો, એમના ગુણો પ્રત્યે અનુરાગ કરો, તો એનું ફળ તમે પણ વિતરાગ જ થશો. વિતરાગતા જ આવશે. આ ગૌતમ સ્વામી કે બીજા અનેકે જે ભગવાન પ્રત્યે પ્રીતિ કરી તે રૂપ જ થયા છે. એમ વિચારતા વિચારતા તેઓ શોક તજીને, જે ભગવાન પ્રત્યે ક્ષણિક શોક થયો, તજીને નિરાગી થયા. એટલે અનંત જ્ઞાન પ્રકાશિત થયું. અનંત જ્ઞાન, નાનાવણી, દર્શનાવણી, અંતરાય, મોહણી સર્વ નષ્ટ થઈ ગયા. એટલે ચારે ઘાતિયા કર્મ ગયા. એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ થયું. એટલે અનંત જ્ઞાન પ્રકાશિત થયું. અને પ્રાંતે ભગવાન મહાવીર નિર્વાણ પધાર્યા, મોક્ષે પધાર્યા. વિવેચનમાં કે છે એમ ગૌતમ સ્વામીનું લક્ષ્ય ભર્યું નિરાગ શ્રેણીએ ચડ્યા. વિચાર કરતા તેઓ શોક તજીને નિરાગી થયા. ત્યારે અનંત જ્ઞાન પ્રકાશિત થયું. ગૌતમ સ્વામીને પણ, ભગવાન તો ગયેલા, એમને પણ આવી રીતે શોક તજી અને શ્રેણી માંડી, નિરાગ શ્રેણીએ ચડીને ગૌતમ સ્વામી પણ કેવળ જ્ઞાન પામ્યા. ગૌતમ સ્વામીનું નિર્વાણ સ્થળ રાજગીરી નગરી પાસે ગુણિયાજીમાં કહેવાય છે. રાજગીરીમાં ભગવાન મહાવીર નિર્વાણ પધાર્યા, એની પાસે જ ગુણિયાજી છે. ત્યાં ગૌતમ સ્વામી ત્યાંથી મોક્ષે પધાર્યા. ત્યાં એમનું નિર્વાણ સ્થળ કહેવાય છે. હવે આ કથા ઉપરથી
પરમ કૃપાલદેવ આપણને બોધ આપે છે કે આપણે શું સાર ગ્રહણ કરવો. તો કે ગૌતમ મુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ગૌતમ મુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયો, તો પછી સંસારનો તે વળી પામર આત્માઓનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે. ગૌતમ સ્વામી જેવા 4 જ્ઞાનના ધરતા આવા જ્ઞાની પુરુષને પણ ભગવાન મહાવીર પ્રત્યેનો રાગ કેવળ જ્ઞાનમાં બાધક થયો. કેવળ જ્ઞાન એનું સુખ છે અને સુખરૂપ દશા તેને પ્રગટ થવા ન દીધી. એટલે આપણને એ સૂક્ષ્મ બોધ આપે છે. કૃપાલદેવ કે ગૌતમ સ્વામીનો રાગ આપણને સૂક્ષ્મ બોધ આપે. સૂક્ષ્મ બોધ એટલે શું તે વિવેચનમાં કે છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ આત્મા, તે જેથી પ્રાપ્ત થાય, જે વડે આત્માની પ્રાપ્તિ થાય એવો બોધ તે સૂક્ષ્મ બોધ છે. ગૌતમ સ્વામીના દ્રષ્ટાંત પરથી સૂક્ષ્મ બોધ એ લેવાનો છે કે રાગ એ વસ્તુ બહુ ઝેરરૂપ છે. બ્રહ્મચારી વિવેચનમાં કહે છે, રાગ એ વસ્તુ બહુ ઝેરરૂપ છે. રાગ એ આગ છે, આગની જેમ અંતરમાં બાળે. જ્યાં જ્યાં આપણી આસક્તિ મોહ છે તેમાં કંઈ પણ આગુ પાછું થાય કે આપણા અંદરમાં બળતરા ઉત્પન્ન થાય, દુઃખ થાય, આકુળતા થાય. રાગ એ વસ્તુ બહુ ઝેરરૂપ છે. ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમ સ્વામીને રાગ હતો તો કેવળ જ્ઞાન થવા ન દીધું. તો પછી જે વસ્તુઓ નાશવંત છે, હવે આપણી વાત કરે છે, ભગવાન તો વિતરાગ હતા, એના પ્રત્યેનો રાગ ભલે કેવળ જ્ઞાન થવા ન દીધું પણ છેવટે એમને તો થયું. જ્યારે આપણા જેવા સંસારી જીવોનો રાગ જે નાશવંત વસ્તુઓ પ્રત્યેનો છે, અને જે વસ્તુઓ નાશવંત છે અને પ્રત્યક્ષ રાગના કારણ છે, પ્રત્યક્ષ રાગના કારણ મોહ કરાવે એવા છે, એવા સ્ત્રી પુત્રાદિ અને ધન પ્રત્યેનો રાગ કેવું અનંત દુઃખ આપે. બ્રહ્મચારી કહે એ ભગવાન પ્રત્યેનો રાગ હતો, એ તો એ કેવળ જ્ઞાનમાં પરિણમિત થઈ ગયો. પણ આપણા સંસારી જીવો, પામર જીવોનો તો આ સ્ત્રી પુત્ર ધનાદિ પ્રત્યેનો રાગ છે, અને આ બધી વસ્તુઓ નાશવંત છે. પુત્ર પણ મરે, સ્ત્રી પણ મરે, ધન પણ નાશ પામે, જતું રહે, અને બધું હોય તો પોતે મરી જાય. એવી જે ક્ષણિક નાશવંત વસ્તુઓ પ્રત્યેનો જે આપણો રાગ છે, તો એ કે છે આ આવા પામર પ્રાણીઓને કેટલું દુઃખ આપતો હશે. એ બધાને આપણને અનુભવ છે. વિચાર કરે તો સમજાય એવું છે કે જ્યાં જ્યાં આપણને પ્રીતિ છે, રાગ છે, તે ન હોય કે તેનાથી વિયોગ થાય તો કેવું દુઃખ થાય. એક 100 રૂપિયાની નોટની વાત છે. બ્રહ્મચારીના વખતનો પ્રસંગ છે. મુદામૃત ભાગ 1માં આપેલો. ત્યાં મુમુક્ષુ ભાઈઓ ત્યાં રહેલા બ્રહ્મચારી તરીકે એક વ્યક્તિ હતા બ્રહ્મચારીજીની હાજરીમાં. તે આણંદ ગયા. આણંદ એક 100 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ. એટલે અહીંયા એમના મનમાં દુઃખ, ક્લેશ અને મન ચંચલ રહે અને ઉદાસીન રહે. ત્યારે બ્રહ્મચારીજીએ પૂછ્યું કે કેમ એમ, શું થયું? તો કે પ્રભુ, આજે 100 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે, એટલે ચિત્તવૃત્તિ ત્યાંની ત્યાં રહે છે. તો કે આટલા 100 રૂપિયા પરથી વૃત્તિ ખસતી નથી, તો આ દેહ પરથી વૃત્તિ કેવી રીતે ખસશે? દૂધ અને પાણીની જેમ એકમેક રહેલો આ દેહ, એક ક્ષેત્રાવગાય સમાન, એના પ્રત્યેનો મોહ ક્યાંથી ઘટશે? એને તુચ્છ ગણવું અને કે આ બધી આપણી નથી, આપણું એની સાથે લેણ દેણ પૂરી થઈ, એટલે એ વસ્તુ ગઈ. અને કૃપાલદેવ શું કહે કે વસ્તુ ક્યાંય ગઈ નથી. 100 રૂપિયાની નોટ આપણી પાસે હતી, હવે કોઈ બીજા પાસે ગઈ, નોટ ક્યાંય ગઈ નથી. હવે તારે કે સમજીને એમાં મારાપણું કાઢવાનું છે. મારી નહોતી, હવે બીજાની, બીજી પાસે ગઈ બીજાની,
એમ કરીને સમજી લે તો કોઈ દુઃખ નથી. મારી મારી એ ભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી દુઃખી થવાનું. ત્યારે બ્રહ્મચારી કે એ જ મમત્વ કાઢવાનું છે. એ મમત્વ મારા પણ નહીં નીકળે ત્યાં સુધી ક્યાંથી કલ્યાણ થાય. વિચારે વિચારીને હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ, આદિમાં પછી ધન, આભૂષણ, દાગીણા વગેરે કાંઈ જ મારું નહીં. મારું તો હતું જ નહીં. હું આવ્યો ત્યારે એકલો આવ્યો અને જઈશ ત્યારે એકલો જ જવાનો. એ ભાવો વારંવાર વિચારે ત્યારે એ દ્રઢ થશે, એકદમ નહીં થાય. અનાદિનો મોહ છે, ચારિત્ર મોહ, દર્શનમાં મૂંઝવે છે. એટલે સત્પુરુષના બોધે આ ભાવ ન સેવે તો એની દુર્ગતિ થાય. એ પણ અહીંયા કહ્યું કે ભગવાન ને તો ગૌતમ સ્વામી તો કેવળ જ્ઞાન પામ્યા, પણ જે વસ્તુઓ નાશવંત છે અને પ્રત્યક્ષ રાગના કારણ છે એવા સ્ત્રી, પુત્રાદિ અને ધન પ્રત્યેનો રાગ કેવું અનંત દુઃખ આપે, નરકે પણ લઈ જાય. બ્રહ્મચારીજીએ કહ્યું ઉપદેશમાં કે નરકે પણ લઈ જાય, કે મારું કેમ એણે લઈ લીધું, હું એમ કરી નાખીશ, એમ કરી નાખીશ, એવા ભાવો વડે કે છે એને નરકે પણ લઈ જાય. નરકે પણ લઈ જાય આ સ્ત્રી, પુત્ર, ધનાદિ પ્રત્યેનો રાગ. થોડો પણ વિચાર કરે તો સહેજે સમજાય એવી વાત છે. છતાં મૂઢ પામર તે વસ્તુઓને જ પોતાનો આધાર અને સર્વસ્વ માની બેઠો છે. એ થોડો વિચાર કરે તો કે આ મારી ક્યાં હતી, હું કઈ થોડો જન્મ્યો ત્યારે લઈ આવેલો, પુણ્ય બળે મળ્યું, પુણ્ય પરવારી ગયું, પતી ગયું, બીજાને ત્યાં ગઈ. તો કે એમ થોડો પણ વિચાર કરે તો એ વાત સમજાય એવી છે. પણ મૂઢ એવા જીવ પામર તે વસ્તુઓને જ પોતાનો આધાર માને છે. સ્ત્રી, પુત્ર, ધનાદિ એ છે તો સુખી, એ નથી તો હું દુઃખી છું. એને જ પોતાનો આધાર માને અને એને સર્વસ્વ માની બેઠો છે. કેવી મૂઢતા, કેવી મૂઢતા! આશ્ચર્ય વિરામ મૂક્યું છે કે જે ખરેખર પોતાનું નથી, પોતાને બધે મૂકીને જવાનું છે, એના પ્રત્યે એને કેટલો રાગ, કેટલી આસક્તિ, કેટલો મોહ કે એના માટે ગમે તે પાપ કરવા તૈયાર છે અને તેના ફળમાં દુર્ગતિ થાય, નરકમાં પણ જવા તૈયાર. તો કે આ કેવી મૂઢતા! રાગ અને આત્મા બે સાથે છે. તે રાગથી આત્માને ભિન્ન કરવા બોધ છે. આત્માની સાથે રાગ જોડાયેલો છે અનાદિથી. હવે કે છે કે એને આત્માને રાગથી ભિન્ન કરવો છે. રાગ દ્વેષ આત્માનો સ્વભાવ નથી. એ ચેતન અને જળ બે મિશ્રણના થવાથી ભાવથી ઉત્પન્ન, બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલો ભાવ છે. એટલે તે રાગથી આત્માને ભિન્ન કરવા બોધ છે. ગૌતમને અલ્પ સંજ્વલન મોહ ભગવાન પરનો હતો અને આ તો તીવ્ર એવો અનંતાનુબંધી મોહ સંસાર પરનો તેમજ પામર આત્માઓનો. એ તો કેવો દુઃખદાયક થાય. રાઈ અને પર્વત જેવી સરખામણી કરી છે. રાઈ અને પર્વત, એક રાઈનો દાણો અને એક મેરુ પર્વત, કેટલું અંતર. તેમ ગૌતમ સ્વામીનો ભગવાન પ્રત્યેનો રાગ એ તો રાઈના દાણા જેવો અને આપણો સંસાર પ્રત્યેનો રાગ મેરુ પર્વત જેવો. હા, હવે 1,00,000 યોજનનો મેરુ પર્વત છે, 1,00,000 યોજન ઊંચો. એટલો ગાઢ રાગ આપણને છે. ને ગૌતમ સ્વામીનો રાગ તો એક રાયના દાણા જેવો. એટલે અહીંયા બ્રહ્મચારી કે રાય અને પર્વત જેવી સરખામણી કરી છે. એટલે કેટલો પુરુષાર્થ કરે તો એ મંદતાને પામે. અને રાગ હોય તો પછી દ્વેષ થાય. કોઈ વસ્તુ પ્રત્યે આપણને રાગ છે કે આ મારી છે, કોઈ લઈ જાય, ખોવાય કે બગડે, કોણ હતું, કોણે લઈ ગયું, કોણે બગાડી, એના પ્રત્યે દ્વેષ થાય. રાગ છે તો દ્વેષ થાય. રાગ ન હોય તો દ્વેષ ન થાય. રાગ હોય તો પછી દ્વેષ થાય. રાગ લોભનો પર્યાય છે. રાગ લોભની જ બીજી અવસ્થા છે. છેલ્લામાં છેલ્લો એ જાય છે. લોભ કશા એ 10મા ગુણસ્થાન, જે સૂક્ષ્મ સાંપ્રાય નામનું ગુણસ્થાન છે, એના અંતમાં લોભ કશાય જાય.
રાગ લોભનો પર્યાય છે, છેલ્લામાં છેલ્લો જાય છે. તેથી રાગ હોય પણ દ્વેષ ન હોય એમ પણ બને. કોઈ વસ્તુ પ્રત્યે આપણે રાગ હોય પણ તેને કોઈ લઈ ગયું હોય કે બગડી ન હોય તો દ્વેષ ન પણ થાય. તે વખતે રાગ હોય પણ દ્વેષ ન હોય એમ પણ બને. પણ જ્યાં રાગ ન હોય ત્યાં તો દ્વેષ નથી. આપણને જે વસ્તુ પ્રત્યે રાગ નથી તો ત્યાં દ્વેષ પણ નથી. રાગ મુખ્ય છે. રાગ મુખ્ય છે. એટલે ભગવાન મહાવીરે ઉપદેશેલા મોક્ષ માર્ગનું નામ વિતરાગ માર્ગ આપ્યું. વિતરાગ, રાગથી રહિત થવાનો માર્ગ. પછી એમને કહ્યું વિતરાગ વિદ્વેષ માર્ગ. તો કે ભાઈ રાગ નથી ત્યાં દ્વેષ તો હોય જ નહીં. વસ્તુ પ્રત્યે પ્રેમ હોય તો એ વસ્તુ બગડે, કોઈ લઈ જાય તો એના પ્રત્યે દ્વેષ થાય, પણ રાગ ન હોય તો કંઈ નહીં થાય. એટલે વિતરાગ માર્ગ, રાગ મુખ્ય છે. એના ક્ષયથી સંપૂર્ણ આત્મ સ્વરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. રાગના ક્ષયથી સંપૂર્ણ આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ સંપૂર્ણ, તે રાગ ક્ષય થવાથી સંપૂર્ણ એને મુક્તિ મળે. જહાં રાગ અને વળી દ્વેષ, તહાં માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. જહાં રાગ અને વળી દ્વેષ, તહાં માનો સર્વદા ક્લેશ. સંસારી જીવોને દુઃખ શાનું છે? આ રાગનું જ. ઈચ્છા માત્ર રાગ છે. ઈચ્છા એ લોભનો પર્યાય છે. हे जीव क्या इच्छते वे इच्छा दुख मूल, जब इच्छा का नाश सब मिदेनादि भूल. पर पदार्थो प्रत्येની ઈચ્છા, રાગ, મોહ એ એને દુઃખી કરે છે. મારે આ જોઈએ તે જોઈએ, પણ મારે કાંઈ જ નહીં જોઈએ તો એને કોણ દુઃખી કરી શકે? જેને કછું નહીં ચાહીએ વો શાહન કે શાહ. બાદશાહ ને બાદશાહ કોણ? વિતરાગ ભગવંતો. જે નગ્ન દશાધારી મુનિ મહાત્માઓ જ્ઞાની પુરુષને કાંઈ ડોરા જેવું નથી શરીરમાં ઉપર, કોઈ પ્રત્યે આસક્તિ નથી, માટે પરમ સુખી. મુનિ એકો પરમ સુખી. પણ જેને કંઈ પણ ઈચ્છાઓ છે, રાગ છે, તે હંમેશા દુઃખી જ રહેવાનું. એટલે અહીંયા આપણને આ શિક્ષા આપી કૃપાલદેવે. ગૌતમ મુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયો તો પછી સંસારનો અને તે વળી પામર આત્માઓનો, અજ્ઞાની જીવોનો અનંતાનુબંધી રાગ અને તે વળી પામર આત્માનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે, કેવું અનંત દુઃખ આપતો હશે. આ બધી દોડાદોડ શાની છે સંસારમાં દરેક પ્રાણીને? રાગને લઈને. રાગનો તો કોઈ એને દોડાદોડ કરવાની જરૂર જ નથી. અશુભ રાગ પછી શુભ રાગ, આ બેને લઈને જ આ બધી પ્રપંચ છે. પહેલા અશુભ રાગ જાય, પછી શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, પછી શુભ રાગમાં આવી અને પછી શુદ્ધ ભાવમાં આવવાનો પ્રયત્ન કર્યો. એટલે શુદ્ધ ભાવના લક્ષ્ય જ ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ, આ બધું શુદ્ધ ભાવના લક્ષ્ય જ થાય છે. પ્રભુશ્રી ખાસ કહેલું, પ્રભુ આત્માર્થના લક્ષ્ય જે કંઈ કરું છું, સંસારના સુખ લક્ષ્ય નહીં, કે દેવલોક માટે નહીં, કે મને ઇન્દ્રિય સુખ સંસારના સુખ મળે એના માટે ધર્મ નથી, પણ હવે મને જન્મ જરા મૃત્યુથી મારો છુટકારો થાય, આત્માનું કલ્યાણ થાય, એના માટે આ બધા નિમિત્તો આપ્યા. રાગ શું છે, વિતરાગતા શું છે સમજવા માટે. એ સમજીને પછી એને ઘટાડે તો કાળે કરીને ભલેને અનંતકાળનો રાગ રહ્યો તે પણ નાશ પામે. એના દ્રષ્ટાંતો ભગવાન તો તીર્થંકરો, અનંત જ્ઞાનીઓ, એ રાગ જે બહુ વિકટ છે, રાગને કાઢવો. ગાંધીજીએ કહ્યું કે રાગને દૂર કરવો બહુ વિકટ છે. રાગને દૂર કરનાર જાણે છે કે રાગ દૂર કરવો કેવો વિકટ છે. ગમે તેવો વિકટ છે, પણ જ્ઞાનીઓએ તો દૂર કરીને બતાવ્યો છે. એટલે કે તમે પણ બધા સિદ્ધ જેવા પરમાત્મા છો, તમે પણ રાગને ઘટાડી શકો છો, અને ઘટાડો તો તમે પણ તમારું સિદ્ધત્વ પ્રગટ કરી શકો છો. પછી કોઈ કાળે જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, ચિંતા, આદિ, વ્યાધિ, ઉપાધિ કોઈ દુઃખ ના આવે. એવો વિતરાગ માર્ગ છે. આપણને આ સૂક્ષ્મ બોધ આપે છે, તમે વિતરાગ થાઓ.
ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયો તો પછી સંસારનો તે વળી પામર આત્માનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે તે બધાને અનુભવ છે. અંતરથી વિચારે શાંતિથી સમજાય એવું છે. બોપની કેરામાં બધું કહી દીધું કે ભાઈ જરા વાર એનો વિચાર તો કર. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. વિચારે તો સમજાય. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. કૃપાલ કે એક પળ માત્ર તમને આ વિચાર ના આવ્યો કે આ બધું વધારું શું વધારું છું? આ ધન કુટુંબ એના પરિણામમાં શું હાથમાં આવશે? તો કે ત્રિવિધ તાપાગ્નિ. કાં માનસિક ચિંતા, કાં શારીરિક દુઃખ, કાં ઉપાધિ, એ સિવાય સંસારમાં કંઈ છે જ નહીં. અને એના ફળમાં પછી જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. અને કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. આ કૃપાલદેવ રાગનો પાઠ શા માટે મૂક્યો? કે આ બધા સંસારનું મૂળિયું જ રાગ છે. મોહ, રાગ કહો કે મોહ કહો, આસક્તિ કહો, સંસાર પ્રત્યેનો પ્રેમ કહો, બધું એક છે. આ જ બધા જન્મ જરા મૃત્યુનું મૂળિયું છે. કોઈ પ્રત્યે કે રાગ ન કરવો, પણ એ ન રહેવાય તો સત્પુરુષ પ્રત્યે કરવો. રાગ કરવો નહીં. ભગવાનની તો એવી આજ્ઞા છે, પણ હું અનાદિનો મોહી રાગી, એટલે મારાથી રાગ છૂટે નહીં. તો કે ભાઈ એનું રૂપાંતર કર, પલટાવ. અશુભ રાગને શુભમાં પલટાવ. પેલા ભગવાન પ્રત્યે તારી રાગરૂપી મૂડી છે ત્યાં લગાડ. તો આ વાત જરૂર સમજાશે ને તું પણ ભગવાન જેવો બની જઈશ, સર્વ દુઃખથી છૂટી જઈશ. સંસાર રૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. આ કૃપાલદેવ આ પાઠમાં છેલ્લી શિક્ષા આપે છે. સૂક્ષ્મ બોધ ક્યાંથી આ લેવાનો છે કે સંસાર રૂપી ગાડી કોના પર ચાલે? રાગ દ્વેષ રૂપી બે બળદ વડે. બળદ હોય તો ગાડી ચાલે, નહીં તો ગાડી અટકી પડે ગાડું. સંસાર રૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. રાગ દ્વેષ છોડે તો સંસાર નાશ પામી જાય. સંસાર રૂપી ગાડી અટકી જાય, આગળ વધે નહીં. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ માન્ય સિદ્ધાંત છે. કૃપાલ કે આ માન્યેલો સિદ્ધાંત છે, અનુભવેલો, કે જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. રાગ તીવ્ર કર્મનું કારણ છે, એના ક્ષયથી આત્મસિદ્ધિ છે. રાગ મોહ એ તીવ્ર કર્મનું કારણ. જેટલો રાગ આપણને સ્વદેહ પ્રત્યે કે દેહના આશ્રિત કુટુંબ પ્રત્યે કે ધનાદિ જગતની કોઈ પણ જડ કે ચેતન વસ્તુ પ્રત્યે જેટલો તીવ્રપણે રાગ, એટલું કર્મબંધન વિશેષ. ઉપરથી જ્ઞાની પુરુષો પણ પુત્રને પુત્ર જ કહે, પણ અંદરથી કાંઈ નહીં. કોનો પુત્ર અને કોના પિતા? એવી અંદરથી અલિપ્તતા હોય તો એ સંસારમાં રહે છૂટે છે. અને એવો ભાવ રાખવાથી પણ કંઈ પુત્ર ક્યાંય જવાનો નથી. પુત્રે પુત્ર જ રહેવાનો, પણ અંદરથી કે તોડી નાખવો. ઉપરથી વ્યવહાર કરવો પડે તો કરવો, ન છૂટકે. પણ આસક્તિ જો ગાઢ રહી તો આ જ તારી દુર્ગતિ લઈ જશે, આ કુટુંબ કે ધનાદિ. એટલે રાગ તીવ્ર કર્મનું કારણ છે, એના ક્ષયથી આત્મસિદ્ધિ છે. આ રાગને તું હણી નાખે એટલે કે મોહને, તો આત્માની સિદ્ધિ થઈ જાય. આત્મસિદ્ધિ, આત્માની પ્રાપ્તિ, શુદ્ધ આત્માની, પછી એને કોઈ દુઃખ નથી, કોઈ કાળે સિદ્ધત્વ પ્રાપ્ત થાય. આ પ્રમાણે સર્વ દુઃખનું મૂળ રાગ, અને રાગને જેણે હણ્યો વિતરાગોએ તે મોક્ષને પામ્યા. એમ તમે પણ કે એના પ્રમાણે એની જેમ રાગને ધીમે ધીમે ભગવાન પ્રત્યે પ્રેમ કરીને જો એને હણી નાખશો, અશુભ રાગને હણી શુભમાં આવશો, તો તમે પણ શુદ્ધ ભાવને પામીને જરૂર સર્વ દુઃખનો
નાશ કરી શકશું. આપણને આ પાઠથી ઉપદેશ આપ્યો. વિશેષ પ્રવેશિકામાં પણ રાગ વિશેનો પાઠ છે, તે બીજી રીતે આપણને સમજાવ્યું છે અને પરમ કૃપાળુ દેવે પણ એ વિશેના 8-10 પત્રો કહ્યા છે રાગ વિશેના, જે આપણે આવતીકાલે લઈશું. 90 મોક્ષમાળા શિક્ષાપાઠ 44 રાગ, તે પાઠ પૂરો થયો. હવે પ્રવેશિકામાં પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી શિક્ષાપાઠ 68મો શિક્ષાપાઠ પ્રવેશિકામાં છે. તેનું પણ શીર્ષક રાગ જ છે, રાગ નામ છે. રાગ એટલે પ્રેમ, આસક્તિ, મોહ. તે અનાદિથી જીવને છે. અનાદિકાળથી જીવ રાગને જ વશ છે, મોહને જ વશ છે. અનંતકાળના પરિભ્રમણમાં એક સમય પણ એવો નથી આવ્યો કે જીવ આ રાગ અથવા મોહથી રહિત થયો હોય. કોઈ કાળે પણ એનો વિયોગ થયો નથી. માટે એ ત્યાગવો એટલો જ દુર્લભ છે, બહુ જ મુશ્કેલ પડે છે. હવે એ વાતને બ્રહ્મચારી અહીંયા સમજાવે છે કે માથે જેમ ઘણા જ વાળ હોય છે, તે બધાને સમૂહ રૂપે ચોટલો કહીએ છીએ. ઘણા માથામાં વાળ, કેટલા હજારો, તે બધાના સમૂહને ચોટલો કહીએ છીએ. તેને વ્યવહારમાં અનેક ભેદે પણ વર્ણવીએ છે. જેમ કે માથું ઓળ્યું, સેંથી પાડી, ચોટલો ગૂંથ્યો કે વેણી બાંધી, તેમ આત્મામાં પણ સંસાર દશામાં ઘણા જ દોષો છે. તે બધા દોષોને એક દોષ રૂપે કહેવા હોય તો તેને મોહ કે રાગ એટલે સંસાર પ્રીતિ, મુમુક્ષુતાનો અભાવ એ રૂપે કહી શકાય છે. માથામાં હજારો વાળ છે, તે બધાને એક સાથે કહેવું હોય તો કે ચોટલો, અથવા એને અનેક ભેદે વ્યવહારમાં એમ બોલાય છે કે માથું ઓળ્યું એટલે કે બધા વાળોને વ્યવસ્થિત કર્યા, અથવા સેંથી પાડી, ચોટલો ગૂંથ્યો, વેણી બાંધી. તેમ આત્મામાં પણ સંસાર દશામાં અનેક દોષો છે, હજારો દોષો છે. હું તો દોષ અનંતનો. એ બધાને એક દોષ રૂપે કહેવાયો તો કે તેને મોહ. બધા વાળને જેમ ચોટલો એમાં બધા વાળ આવી ગયા, તેમ અનંત દોષોને એક દોષ રૂપે જો કહેવું હોય તો મોહ કહો, રાગ કહો, કે સંસાર પ્રત્યે પ્રેમ કહો, કે મુમુક્ષુતાનો અભાવ કહો, તે બધું એક જ છે. તેમ જીવમાં અનેક દોષો રહેલા છે. તે દોષોને એક શબ્દ રૂપે કહેવા હોય તો રાગ, મોહ કે સંસારમાં પ્રીતિ કે મુમુક્ષુતાનો અભાવ એ રીતે કહી શકાય. તે દોષોનું સ્વરૂપ સમજવા અનેક ભેદો પણ ભગવાને કહ્યા છે. આત્મામાં અનેક દોષો છે, એના જુદા જુદા ભેદ પાડીને વાત સમજાવી છે. તે દોષનું સ્વરૂપ સમજવા અનેક ભેદો પણ ભગવાને કહ્યા છે. જેમ કે એક ભેદે રાગ, સર્વ દોષનું એક જ નામ કહેવું હોય તો રાગ. એક ભેદે રાગ કહો, આસક્તિ કહો, મોહ કહો, એમાં બધા દોષ સમાઈ ગયા. અને બે ભેદે કહીએ તો રાગ અને દ્વેષ. ત્રણ ભેદે કહીએ તો રાગ, દ્વેષ અને મોહ અથવા અજ્ઞાન. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય. નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. આ ત્રણ ભેદે બધા દોષોને એક ભેદે એક નામથી કહેવું હોય તો મોહ, બે અથવા રાગ, બે ભેદે કહેવું હોય તો રાગ દ્વેષ, ત્રણ ભેદે કહેવું હોય તો રાગ દ્વેષ અજ્ઞાન, ચાર ભેદે સંજ્ઞા એટલે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિજ્ઞ સંજ્ઞા. આ ચાર ભેદ. અથવા ક્રોધ, માન, માયા, લોભ
એ પણ 4 છે. કષાય, એમાં પણ સમગ્ર દોષો સમાઈ ગયા. એ કષાય કો એમાં લોભ કષાયમાં વિષયો પણ આવી ગયા. ઈચ્છા માત્ર બધો લોભ છે. એટલે કષાય એ સર્વ દોષનું મૂળ. એટલે ખાલી કષાય કહેવાથી પણ બધા દોષો એમાં આવી જાય છે. એટલે 4 ભેદે કહો તો આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા એ સંસ્કાર સંજ્ઞા એટલે એ પણ જીવમાં અનાદિકાલથી છે. જેમ કે એકેન્દ્રીય જીવો એ પણ આહાર લે છે. ઝાડપાન વગેરે પણ પૃથ્વીથી પોતાનો આહાર ખેંચે. એમને પણ ભય સંજ્ઞા છે, મૈથુન સંજ્ઞા છે, પરિગ્રહ મેળવવાની સંજ્ઞા છે. અત્યંત પરિગ્રહ આસક્તિ હોય અને કોઈ જીવ એકેન્દ્રીયમાં ગયો હોય, ઝાડપાન થયો હોય, તો જ્યાં ધન દાટેલું હોય તેના ઉપર પોતાના મૂળિયાને આમ વાળી લે અને ત્યાં બેસે. એટલે એ સંજ્ઞા સંસ્કાર કામ કરે છે ત્યાં. અથવા બે ઇન્દ્રિય તો અળસિયા, કર્મિયા વગેરે એ દરેક આપણે આંગળી રાખી હોય તો બીજો રસ્તો લેશે. એને બુદ્ધિ મન છે નહીં, છતાં પણ સંસ્કાર છે. ભય સંજ્ઞાએથી ભય પામે. મૈથુન સંજ્ઞા એને પણ છે અને ભેગા કરવાની વૃત્તિ અમય પડી છે. અથવા ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ અને માન એ દ્વેષના ભેદ છે, દ્વેષની અવસ્થા છે. અને માયા અને લોભ એ રાગના પર્યાય છે. એ ચારે મળીને કષાય કહેવાય. આ 4 ભેદે દોષોનું સ્વરૂપ વર્ણવ્યું. હવે 5 ભેદે કહીએ તો સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ 5 ઇન્દ્રિયના વિષયો. એમાંય બધા દોષો સમાઈ ગયા. કેમ કે કષાય ભાવો પણ જન્મે છે એ પણ વિષયોના કારણે. 5 ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે જીવને આસક્તિ ન હોય તો ક્રોધમાન માયાલોભ ન થાય. શાના માટે કરે? એટલે કષાયનું મૂળ પણ વિષય છે. એટલે 5 ભેદે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ 5 ઇન્દ્રિયના વિષયો જણાય છે. અને તે નિમિત્તે રાગદ્વેષ જાગે છે. રતિ અરતિ નો કષાય, કષાયના કારણ. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ એ શું છે? નો કષાય છે. નો કષાય એટલે કષાયના કારણ છે. જે વડે કષાય ઉદ્ભવે. આ મને ગમે, આ મને નથી ગમતું, એટલે રાગદ્વેષ ઉભા થાય. એમ અહીંયા કે છે 5 ઇન્દ્રિયના વિષયોના નિમિત્તે જીવને રાગદ્વેષ જાગે છે. આમ અનેક ભેદે મોહ કે રાગનો પરિવાર વર્ણવેલો છે. આમ અનેક રીતથી આ મોહ જે રાજા છે, બધા કર્મોમાં સર્વોપરી છે. કર્મ તો અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8 અને તેમાંય મુખ્ય મોહનીય હણાય તે કહું. સર્વ કર્મોમાં બળવાન તો મોહ છે. મોહ રાજા જો હણાઈ ગયો, મોહની કર્મ, તો બધા કર્મો તો આપોઆપ નાશ પામે. એટલે કૃપાલ કે આ મોહને જ નષ્ટ કરવાનો તમને એવો ઉપાય બતાવું કે જેથી આપોઆપ બધા કર્મો નષ્ટ થઈ જાય. કર્મ મોહની ભેદ 2 દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. અચૂક એટલે રામબાણ ઇલાજ બતાવું કે તમે એક ઉપાય જો આદરો તો સર્વ પ્રકારના દોષો નષ્ટ થાય. એટલે કે મોહને ઘટાડો, એટલે કે રાગ દ્વેષનો ક્ષય કરો. એટલે કૃપાલ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ. જે હતી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ શું? તમે રાગ દ્વેષ અજ્ઞાનને ઘટાડો તો તમારી મુક્તિ નિશ્ચિત છે. પણ રાગ દ્વેષને લઈને કોઈ મોક્ષ પામ્યા નથી. વિતરાગતા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી મુક્તિ ન મળે. એટલે અશુભમાંથી શુભમાં આવો અને પછી શુભ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સૌ. અંતે તો શુભ ભાવ પણ છોડવો પડશે, પણ હમણાંથી નહીં. હમણાંથી છોડી દે તો પછી અશુભમાં જ રહે. હમણાં કે ભગવાનની ભક્તિ કર, ભગવાન પ્રત્યે પ્રેમ કર, સંસારો પ્રેમ હટાડી
અને શુદ્ધ ભાવનો લક્ષ્ય રાખ. એટલે આમ અનેક ભેદે મોહ કે રાગનો પરિવાર વર્ણવેલો છે. તે રાગને જે જીતે તે વીતરાગ ભગવાન કહેવાય છે. કે રાગને જેણે જીત્યો તેને દ્વેષને જીત્યો, અને અજ્ઞાન એ તો આપોઆપ જીતાઈ જાય. પહેલા ત્યારે જ રાગ દ્વેષ જીતાય. અજ્ઞાન એટલે મિથ્યાત્વ, દર્શન મોહ. એ જ્યાં સુધી ઉપશમ ક્ષપશમ કે ક્ષય નહીં થાય ત્યાં સુધી તો સર્વથા રાગ દ્વેષ જડ મૂળથી જાય જ નહીં. ઉછાવતા થાય પણ જડ મૂળથી નશ ન થાય. ચારિત્ર મોહ છે એટલે દર્શન મોહ ગયા વગર ચારિત્ર મોહનો સર્વથા નાશ નહીં થાય. એટલે અહીંયા કહ્યું રાગને જે જીતે તે વિતરાગ ભગવાન કહેવાય. એટલે રાગને જેણે જીત્યો એટલે પહેલાથી અને દર્શન મોહ તો જીતી જ લીધો. ત્યારે જ આ ચારિત્ર મોહ છે, રાગ દ્વેષ તે જીતાય છે. અને જે જીત્યા રાગ દ્વેષ તેનો દર્શન મોહ જીતાઈ ગયો, ચારિત્ર મોહ પણ જીતાઈ ગયો. યથાખ્યાત ચારિત્ર પ્રગટ્યું તે વિતરાગ ભગવાન બની ગયો. કેવળ જ્ઞાન પામ્યા પછી કોઈ કાળે સંસારમાં ન આવે. સર્વથા સર્વકાળના દુઃખનો નાશ કેવળ જ્ઞાનથી થાય છે, જેથી મુક્તિ થાય છે. મુક્તિ થયા પછી કોઈ કાળે દુઃખ આવતું નથી. માટે સર્વ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. રાગરૂપ હરિને જીતે તે અરિહંત કહેવાય છે. રાગરૂપી શત્રુ અનાદિકાળનો આપણને પીડે છે, તેને જેણે હણ્યા તે અરિહંત. હરિ એટલે શત્રુ, શત્રુઓ જેને હણી નાખ્યા, જીત્યા. રાગરૂપ હરિને જેણે જીત્યો તે અરિહંત કહેવાય છે. જેને કોઈ પણ પદાર્થ પ્રત્યે રાગ ન હોય તેને કોઈ પ્રત્યે દ્વેષ થવાનું કારણ જ નથી. જેને કોઈ પ્રત્યે રાગ નથી તેને દ્વેષ થાય જ નહીં. જેને કોઈ પણ પદાર્થ પ્રત્યે રાગ ન હોય તેને કોઈ પ્રત્યે પણ દ્વેષ થવાનું કારણ જ નથી. કેમ કે જે પ્રત્યે રાગ હોય તેમાં વિઘ્ન કે અપ્રિયતાનું નિમિત્ત દેખી દ્વેષ જીવમાં જન્મે છે. જે વસ્તુ પ્રત્યે આપને રાગ હોય, મોહ હોય, પ્રેમ હોય, તેમાં કોઈ વિઘ્ન કરે અથવા અપ્રિયતાનું નિમિત્ત એટલે કે પોતાને જે કરવું હોય તેમ ન થાય, કરે નહીં, તો એના પ્રત્યે દ્વેષ આવે, અણગમો થાય. જે પ્રત્યે રાગ હોય તેમાં વિઘ્ન કે અપ્રિયતાનું નિમિત્ત દેખી તે પ્રત્યે જીવને દ્વેષ જન્મે છે. અનાદિકાળથી જીવમાં રાગના સંસ્કાર જામેલા છે. અનઆદિ, જેની કોઈ કાળે શરૂઆત થઈ નથી. કનકો પલવત પૈડી પુરુષ તણી જોડી, અનાદિ સ્વભાવ. સોનું, કનક એટલે સોનું, પલવત એટલે કાળી માટી, જેના સાથે સોનું ભેળવેલું હોય. અનાદિકાળથી એમાં કોઈ ભેળવા નથી ગયું, સોનાના કણ. કનકો પલવત પૈડી પુરુષ તણી, તેમ પુરુષ એટલે આત્મા, પૈડી એટલે પ્રકૃતિ, કર્મોની પ્રકૃતિને આત્માનું જોડાણ અનાદિકાળથી કનકો પલવત છે. સોનું ને માટીની જેમ છે. પણ સોનાના કણ માટીમાંથી જુદા પાડી શકાય તેમ ભલેને અનાદિકાળથી ભેગા રહ્યા, તેમ આત્મા અને દેહ ભલેને અનાદિકાળથી કર્મવશ છે સાથે, પણ એને જુદા પાડી શકાય છે. સોનાને નો કણો જેમ જુદા પાડીએ છીએ તેમ કનકો પલવત પૈડી પુરુષ તણી જોડી, અનાદિ સ્વભાવ. અનાદિકાળથી સ્વાભાવિક જોડી થયેલી છે, પણ એને દૂર કરી શકાય. એટલે અહીંયા કે છે અનાદિકાળથી જીવમાં રાગના સંસ્કાર જામેલા છે, તે એકદમ દૂર થવા મુશ્કેલ છે. તેથી જ્ઞાની પુરુષે તે સંસ્કારોને સવળા કે પ્રશસ્ત કરવાનો પ્રથમ માર્ગ લીધો છે. એટલે અશુભ ભાવોને, અશુભ રાગને પહેલા શુભ રાગમાં લાવો, એ માર્ગ અપનાવ્યો. તેથી જ્ઞાની પુરુષે તે અનાદિના સંસ્કારોને સવળા કે પ્રશસ્ત કરવાનો પ્રથમ માર્ગ લીધો છે. પહેલા તો અશુભમાંથી શુભમાં આવો, પછી શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. પ્રશસ્ત રાગ
જો કે કર્મબંધનું કારણ છે, તો પણ અપ્રશસ્તતાનું ઝેર તેમાંથી નીકળી ગયા પછી તે રાગ ક્ષય થવા યોગ્ય બને છે. આપણે જે અહીંયા ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ, મંત્ર સ્મરણ બધું કરીએ, એનાથી પણ કર્મનો બંધ તો છે જ, પણ કેવો? પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય કે જે આપણને આગળ જતા શુદ્ધ ભાવનું કારણ બને. એટલે અહીંયા કે છે પ્રશસ્ત રાગ એટલે સત્પુરુષ પ્રત્યેનો રાગ, જો કે કર્મ બંધનું કારણ છે, એ પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધનું જ કારણ છે, તો પણ અપ્રશસ્તતાનું ઝેર તેમાંથી નીકળી જાય છે. સત્પુરુષ પ્રત્યે રાગ કરવાથી સંસારનો રાગ ઘટે છે, મોહ ઘટે છે. એટલે સંસારનું રાગરૂપ જે ઝેર છે તે સત્પુરુષ પ્રત્યે પ્રેમ કરવાથી એ ઝેર ઓછું થતું જાય છે. માટે અશુભમાંથી શુભમાં આવવા કહ્યું. પ્રશસ્ત રાગ, પ્રશસ્ત એટલે શુભ, રાગ એટલે પ્રેમ, સત્પુરુષ પ્રત્યે ભક્તિ પ્રેમ જે છે તે જો કે કર્મબંધનું કારણ છે, તો પણ અપ્રશસ્તતાનું ઝેર તેમાંથી નીકળી ગયા પછી તે રાગ ક્ષય થવા યોગ્ય બને છે. એમાં અપ્રશસ્તતાનું અશુભ ભાવરૂપ ઝેર નીકળી ગયું કે શુભ રાગ તો એને શુદ્ધ ભાવમાં જ લઈ જશે. કેમ કે જેના પ્રત્યે આપણે રાગ કરી છીએ એ રાગ કરતા નથી, વિતરાગ પ્રત્યેનો રાગ છે. માટે આપણો રાગ અવશ્ય નાશ પામશે. એક હાથે તાળી પડે નહીં. તેમાંથી નીકળ્યા ગયા પછી તે રાગ ક્ષય થવા યોગ્ય બને છે. હવે આ વાત અહીંયા દ્રષ્ટાંતથી સમજાવે. જેમ કે સોમલ છે, સોમલ ઝેર છે, ઝેરી વસ્તુ છે. સોમલને મારીને દવા તરીકે વાપરવાથી ઘણા જૂના રોગોને તે દૂર કરે છે. સોમલ છે ઝેર, પણ તેને શુદ્ધ કરી, જેમ પારો છે એને શુદ્ધ કરીને વપરાય છે, પણ આમ ખાય તો મરી જાય માણસ. હા હા, એટલે એની જે પ્રોસેસ છે એ રીતે એને કરીને વાપરી શકાય છે. તો ઘણી દવામાં એનો ઉપયોગ થાય છે. એટલે કે જે સોમલ ઝેર હોવા છતાં એને એની રીત પ્રમાણે વિધિથી મારી અને દવા તરીકે વાપરવાથી તે ઘણા જૂના રોગોને દૂર કરે છે. તેમ સંસાર પ્રત્યેનો રાગ પલટાવી સદદેવ, સદગુરુ અને સદધર્મ અથવા સમ્યક દર્શન આદિ આત્મોન્નતિના કારણો પ્રત્યે પ્રેમ વાળવાથી તે અનાદિ સંસાર વૃદ્ધિના કારણો જે રાગ દ્વેષ અજ્ઞાન છે તે દુઃખના કારણોને દૂર કરે છે અને મોક્ષના કારણોની ઉપાસના થતા તે રાગ અને સંસારનો ઉચ્છેદ થાય છે. એટલે ભલે ને ઝેર હોવા છતાં એને વિધિથી વાપરવાથી તે ઘણા જૂના રોગોને નષ્ટ કરે, તેમ સંસાર પ્રત્યેનો રાગ પલટાવી જો સાચા દેવ, અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, જ્ઞાની અને સાચો ધર્મ કેવળી પ્રરૂપિત એ સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરી વિશ્વાસ રાખીને સમ્યક દર્શન આદિ આત્મોન્નતિના કારણો પ્રત્યે જો પ્રેમને વાળે, એટલે અશુભમાંથી શુભ ભાવ કરે, તો તે અનાદિ સંસાર વૃદ્ધિના જે કારણો રાગદ્વેષ છે એને તોડી નાખે છે, નષ્ટ કરી દે છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભક્તિ મુક્તિનું કારણ. કેમ? તો કે અશુભ રાગને નષ્ટ કરી દે. તે અનાદિ તે પ્રેમ ભગવાન પ્રત્યેનો, તે અનાદિ સંસાર વૃદ્ધિના કારણો અનાદિકાળથી જે અશુભ રાગ કે દ્વેષ કે અજ્ઞાન છે તે બધા દુઃખના કારણો છે, સંસાર વૃદ્ધિના કારણો છે. તેને આ શુભ રાગ નષ્ટ કરી દે છે. ભગવાન પ્રત્યે આપણને પ્રેમ જાગે તો ભગવાનની કહેલી વાત આપણને ગમે, વિશ્વાસ હોય, પ્રેમ હોય તો એમની કહેલી વાત આપણા હૃદયમાં ઉતરે જીવનમાં, તો આપણું જીવન નિર્મળ બની જાય. કેમ કે ભગવાનની એક પણ વાત એવી ન હોય કે જે આપણને સંસારમાં લઈ જાય, કે કશાય ભાવ વધે, કે વિષયોમાં આસક્તિ વધે, એવો એક પણ ઉપદેશ ન હોય. એટલે એમના પ્રત્યે જો પ્રેમ આવ્યો તો કાલાંતરે સર્વ દુઃખના કારણે એવા રાગ દ્વેષ અજ્ઞાન નષ્ટ થાય જ.
અને મોક્ષના કારણોની ઉપાસના થતા તે રાગ અને સંસારનો ઉચ્છેદ થાય છે, નાશ પામી જાય, સંસાર નષ્ટ થઈ જાય છે. માટે સત્પુરુષ પ્રત્યેની ભક્તિ એ સર્વ ગુણનું કારણ છે. હવે આગળ કહે છે, સંસારનું મૂળ રાગ અને દ્વેષ છે. સંસારનું મૂળ, મૂળિયામાંથી જેમ વૃક્ષ થાય, મૂળ જ ન હોય તો સંસારનું બીજ, જેમ બીજ હોય તો ધીમે ધીમે મોટું થઈને ઝાડ થાય, તેમ સંસારનું મૂળ એટલે બીજ તે રાગ અને દ્વેષ છે. અને રાગ દ્વેષને પોષનાર અણસમજણ છે. રાગ દ્વેષ કેમ વધે? અજ્ઞાનના કારણે. અણસમજણ એટલે અજ્ઞાન. અજ્ઞાન કહો, અણસમજણ કહો, તેને લઈને આ રાગ દ્વેષ વધે છે. જો એને વાત જેમ છે તેમ સમજાઈ જાય, એટલે કે સમ્યક જ્ઞાન થઈ જાય કે આત્મા મારો, શરીર મારું નહીં, શરીરના આશ્રિત પૂતગલો, કુટુંબ, ધનાદિ મારા નહીં, તો કોના પ્રત્યે રાગ દ્વેષ કરે? પણ આ શરીર મારું, આ જ્ઞાન છે, અણસમજણ છે, દેહમાં આત્મબુદ્ધિ, તેને લઈને દેહના આશ્રિત કુટુંબમાં પણ મારાપણાની બુદ્ધિ, અને ધનાદિ મારા, એ મને શરીર સાતામાં મને મદદ કરે, એવી બુદ્ધિ હોવાથી વિપરીત માન્યતાના કારણે એનું વર્તન પણ વિપરીત છે. મિથ્યા શ્રદ્ધા, જ્ઞાન મિથ્યા એટલે એની શ્રદ્ધા પણ મિથ્યા, એટલે એનું વર્તન પણ મિથ્યા. બાકી જ્ઞાન, દર્શન, ચારિત્ર આત્માનો ધર્મ છે, પણ એ સમ્યક રીતે પરિણમેલો નથી. માટે કે છે સાચી સમજણ જ્ઞાની પુરુષના ઉપદેશે જો આવી જાય તો બધું સવળું થઈ જાય. અહીંયા કંઈ કરવું નથી. મહાપુરુષો કે છે કે અહીંયા કંઈ ખાડા ખોદવાના નથી કે વજન ઉપાડવાનું નથી, માત્ર માન્યતા ફેરવવાની છે, સમજણ ફેરવવાની છે કે દેહ તે હું નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા નથી કોઈ પણ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ સમજણ ફેરવાની છે. બસ આ સમજણ એને આવી, તેના રાગ દ્વેષનો ક્ષય થાય. અને રાગ દ્વેષનો ક્ષય થયે કેવળ જ્ઞાન પ્રગટે. કેમ કે એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય, અને આત્મભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. એટલે આ એક સમજણ ફેરવવાની છે, જેને આવી ગઈ તે તરી ગયો. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ સમજણ એ જ સુખ, અણસમજણ એ જ દુઃખ. આલોચનામાં 14ના દિવસે આપણે બોલીએ છીએ, સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવ હી ગયા અનંતા મોક્ષ. જીવો ગયા કેવી રીતે ગયા? સમજીને ગયા. શું સમજ્યા? તો કે જે પોતાનું સ્વરૂપ છે એને પોતાનું માન્યું, પરને પર માન્યું, સ્વને સ્વ માન્યું, આત્માને આત્મા માન્યો, દેહાદિ પરને પર માન્યું, જેમ છે તેમ માન્યું, અને એ પ્રમાણે વર્ત્યા માન્યાને માનીને, તો તે મુક્તિને પામ્યા. એટલે અહીંયા કે છે સંસારનું મૂળ રાગ અને દ્વેષ છે, અને રાગ દ્વેષને પોષણ આપનાર તે અણસમજણ છે, એટલે અજ્ઞાન છે. એટલે દેહ તે જ હું, આવા પ્રકારની સમજ અનાદિકાલથી જીવને ચાલી આવી છે. અનાદિકાલની સમજ શું આવી છે? દેહ તે જ હું. આપણે આ મનુષ્ય દેહમાં જન્મ્યા એટલે કે હું મનુષ્ય. સ્ત્રી અવતાર મળે તો હું તો સ્ત્રી. હવે આત્મા તો સ્ત્રી નથી ને પુરુષ નથી. અથવા ઢોર પશુની યોનિમાં જાય તો હું તો પશુ, દેવમાં જાય તો હું તો દેવ, નારકી બને તો હું તો નારકી. આમ આ જ્યાં જ્યાં જન્મ લે છે તે રૂપે પોતાને માને છે. આ ભૂલ અનાદિથી ચાલી આવે છે. એટલે દેહ તે જ હું, આવા પ્રકારની સમજ અનાદિકાલથી જીવને ચાલી આવે છે. કારણ કે દેહ રૂપી છે. આપણને શરીર દેખાય છે, આત્મા દેખાતો નથી. કારણ કે દેહ રૂપી છે, તેથી તેના ફેરફાર, આકાર, વિકાર વગેરેમાં વૃત્તિ રહે છે. દેહના આકાર ફરે, પોતે દેહમાં
દૂધ અને પાણીની જેમ એક ક્ષેત્ર અવગાહી સંબંધ હોવાથી એને ખ્યાલ જ આવતો નથી. અનાદિનું એટલું અજ્ઞાન ગાઢ છે કે એને પોતે કોણ છે વાત બેસતી નથી. કેમ કે દેહ તે જ હું, દેહ તે જ હું, એ જ ઘૂંટી ઘૂંટીને ઠોકી ઠોકીને મજબૂત કરી દીધું છે. એટલે એ ભાવ તોડવામાં વાર લાગશે. ઘણા કાલના બોધે જેમ છે તેમ સમજાય છે, એકદમ વાત નહીં ઉતરે. એટલે પ્રભુશ્રી કે પડ્યો રહે સત્સંગમાં, સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. એટલે કે તું દેહ નહીં, દેહ નહીં, દેહ નહીં એમ કરતા કરતા તને આ વાત બેસી જશે. તો આત્મા છું, દેહથી ભિન્ન છું એમ વારંવાર સાંભળ કરી તો તને આ વાત ઉતરી જશે. કેમ કે આ કૃત્રિમ નથી, વાસ્તવિક વાત છે. જેમ આપણે આપણા શરીરને જ આપણું સ્વરૂપ માનીએ છીએ, તેથી બીજાના શરીરને પણ એનું સ્વરૂપ માનીએ છીએ. એ વાત અહીંયા કરે છે. કારણ કે દેહ રૂપી છે, તેથી તેના ફેરફાર, આકાર, વિકાર વગેરેમાં જીવને વૃત્તિ રહે છે અને બીજાનો પણ દેહ દેખી દેહ તે જ તેનું સ્વરૂપ છે એમ જીવ માની પ્રવૃત્તિ કર્યા કરે છે. જેમ આ શરીર અમારું સ્વરૂપ, તે આ બધા દેહ દેખાય છે તે એનું સ્વરૂપ, એવી માન્યતા અજ્ઞાનીને હોય છે. પ્રભુશ્રી તો શું કે, પ્રભુશ્રી કહે પ્રભુ અમને તો, પ્રભુશ્રી બધાને પ્રભુ પ્રભુ કહીને બોલાવે. એટલે એક મુમુક્ષુ કે આપ તો બધાને પ્રભુ કહો છો, તો કે અમને તો બધામાં પ્રભુ દેખાય છે. દ્રવ્યદ્રષ્ટિ થઈ જાય, ભેદનાન થયું છે. એટલે એમને તો કે અમને તો પહેલા આત્મા દેખાય છે, પછી આ જળ દેખાય છે. આ તો બધી પ્રભુ મળના છે, પણ એમાં રહેલું ચેતન તત્વ આત્મા, તેને લઈને આ બધા બેઠા છે. નહીં તો અહીંયા બધા મળના પડ્યા હોય. એટલે નાનીઓની જ્ઞાન દ્રષ્ટિ થવાથી એમને તો બધું આત્મા દેખાય. એટલે એ કહે છે અમને તો બધામાં પ્રભુ દેખાય છે. તેથી એમનું નામ જ મુમુક્ષુએ પ્રભુ શ્રીજી આ ઉપનામ પડી ગયું. એ બધામાં જ એને પ્રભુ દેખાય. અને પરમ કૃપાળુ દેવનું નામ તો શ્રીમદ રાજચંદ્ર છે. એમનું નામ પરમ કૃપાળુ દેવ કેમ પડ્યું? તો કે જેને આપણા ઉપર અનંત કૃપા કરી છે, પરમ અસીમ માપ વગરની કૃપા કરી, કે અનાદિકાલથી મારો આત્મા સંસારમાં રજડે છે, હજુ સુધી તો મોક્ષને પામ્યો નથી. અનંત વાર જન્મ મરણ કરી ચૂક્યો, ચારે ગતિમાં અનેક વાર કૂટાયો પીટાયો. એ બધા દુઃખથી છૂટવાનો માર્ગ જેણે બતાવ્યો, અને આવો પાછો ઉપદેશ આપ્યો કે આખી જિંદગી સુધી આપણે શું કરવું, બધું જ આપી ગયા. એટલે એનો ઉપકાર અનંત ઉપકાર છે. એટલે એને આપણા ઉપર અનંત અનંત કૃપા કરી છે. તેથી એ પરમ કૃપાના અવતાર આપણા માટે છે. તેને લઈને એમનું નામ જ પરમ કૃપાળુ દેવ પડી. જેમ પત્ની સતયુગમાં, અને હમણાં પણ અમુક સ્ત્રીઓ પોતાના પતિનું નામ નહીં લે, તેમ આ પરમ કૃપાળદેવ આપણા પતિ સ્થાને છે, આપણા સર્વોપરી છે. એટલે આપણે નામથી નથી બોલાવતા, શરમ આવે આપણને. રાજચંદ્ર કેમ કહેવાય? પરમ કૃપાળુ દેવે એમ કહ્યું છે. એટલે એ બહુમાન સૂચક નામ છે. એટલે આપણે પરમ કૃપાળુ દેવ કહીએ છીએ. અને બ્રહ્મચારીજીનું નામ તો ગોવર્ધનભાઈ છે. એ કેમ પડ્યું? તો કે પ્રભુ શ્રીજી એમને બ્રહ્મચારી કહીને બોલાવે. બાલ બ્રહ્મચારીઓ કેટલા હતા? 13-14 બીજા. છતાં એમની હાજરીમાં કોઈને બ્રહ્મચારી કહીને ન બોલાવે. જ્યારે એ તો લગ્ન કરેલા, પરણેલા, છોકરો પણ હતો બ્રહ્મચારી, છતાં પ્રભુશ્રીજી એને બ્રહ્મચારી કહીને બોલાવે. હવે પ્રભુશ્રી જેવા એને બ્રહ્મચારી કહીને બોલાવે તો આપણે કયા નામથી બોલાવીશું? એટલે પછી મુમુક્ષુ બ્રહ્મચારીજી એ એમનું ઉપનામ કાયમનું નામ થઈ ગયું. એટલે કેટલાય તો જાણીની મૂળ નામ શું છે. એમાં ત્રણેય અને બ્રહ્મમાં ચર્યા જેની હતી, નિષ્ઠિક બ્રહ્મચર્યના પાલનહારા હતા, સાચા ભાવથી મન વચન કાયાથી પાળનાર. તેથી એમાં અદભુત શક્તિઓ પ્રગટ હતી. રાત દાડો પુરુષાર્થ કરવા છતાં થાકતા નહોતા. તેમજ ઊંઘ નહીં, સ્નાન નહીં, છતાં પણ શરીર ગૌરવર્ણી હતું. એરોપિન જેવા લાલ કુંદ હતા, ગોળ મટોળ,
આ બધું તેજ બ્રહ્મ તેજ હતું. તેવી શક્તિઓ બ્રહ્મચર્યને લઈને પ્રગટેલી, તેથી ખરેખર એમનું નામ પણ સાર્થક હતું. યથા નામા તથા ગુણા, જેવા નામ તેવા ગુણ હતા. પ્રભુશ્રી પણ યથા નામા તથા ગુણા, અને પરમ કૃપાળુ દેવ પણ યથા નામા તથા ગુણા, જેવું એમનું નામ તેવા એમના ગુણો હતા. એટલે અહીંયા કે છે કે કારણ કે દેહ રૂપી છે, દેહના ફેરફાર આકાર વિકાર વગેરેમાં જીવની વૃત્તિ રહે રૂપી છે, એટલે દેહને પોતાનું સ્વરૂપ માને અને બીજાનો દેહ પણ દેખી તેનું સ્વરૂપ પણ તે જ માને કે આ દેહ દેખાય એ જ એનું સ્વરૂપ, કેમ કે આત્મજ્ઞાન થયું નથી, ભેદના. એમ જીવ માની રાગદ્વેષ કર્યા કરે છે અને પોતાનાને પારકા દેહની જ ઓળખાણ, તેની સંભાળ, તેની સગાઈ અને તેની જ ચિંતા જીવને રહ્યા કરે છે. દેહની ચિંતા, આખો દાડો દેહની સંભાળમાં જ આપણું જીવન વ્યતીત થાય છે. સવારથી ઉઠતા જ એને મળમૂત્ર ત્યાગ, પછી નવડાવો, પછી ખવડાવો, પછી વળી આખો દાડો આ પૈસાની લે મેલની પ્રવૃત્તિ શાના માટે? દેહને લઈને, અને દેહ આશ્રિત મોહને લઈને કુટુંબ ઊભું કર્યું એના માટે. પછી પાછું થાકે રાત્રે એટલે સુવડાવો. આખો દાડો રાત દાડો દેહની ક્રિયા થાય છે. એટલે કે છે દેહને જ પોતાનું સ્વરૂપ માની તેની જ ઓળખાણ, તેની સંભાળ, તેની સગાઈ અને તેની જ ચિંતામાં આ જીવન વ્યતીત થાય છે આખો દાડો. આમ અનાદિકાલથી એમ જ કર્યું છે. એટલે કૃપાદેવ હવે કહે છે કે આ એક દેહ જો આત્માર્થે ગાળો તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું. લઘુત્વ ભાવે સમજ્યો છું, નમ્ર ભાવે આ મને કે સમજણ થઈ છે, એટલે તમે પણ આ વાતને માનો. એક ભાવ આત્માર્થે ગાળો, તમારા અનંત ભાવ જે ભવિષ્યમાં થનારા છે બધા નાશ થઈ જશે, નષ્ટ થઈ જશે. એક પણ ભાવ કરવો ન પડે. એક ભાવનું ગર્ભનું દુઃખ વિચાર્યું તો છક્કા છૂટી જાય. 9 મહિના સુધી અંધારી કોટડીમાં ઊંધે મસ્તકે પડ્યો રે એ તો ભૂલી ગયા આપણે, અને હવે કંઈ દેખાતું નથી. પણ આવા અનંતવાર દુઃખ ભોગવ્યા અને હજુ નહીં સમજે તો હજુ દુઃખ ઉભા જ છે. હજુ સ્વસ્વરૂપમાં સ્થિતિ નહીં કરે. જ્ઞાની પુરુષ મળ્યા આશ્રય જો ખરો થયો તો જરૂર એનો નાશ થશે, નહીં તો હજુ અનંત દુઃખ ઉભા છે. જ્ઞાની પુરુષોએ ઘણા ઊંડા વિચારે નિર્ણય કર્યો છે કે દેહમાં વિચાર કરનાર, સમજનાર, સુખ દુઃખની માન્યતા કરનાર, દેહથી ભિન્ન અરૂપી નિત્ય આત્મા છે. આ વાત આત્મજ્ઞાની પુરુષના ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. જ્ઞાની પુરુષોએ તો જ્ઞાન વૈરાગ્ય શક્તિ, જેને આત્મજ્ઞાન ભેદજ્ઞાન થયેલું છે, સંસાર પ્રત્યે વિરક્તિ આવેલી છે, ક્યાંય રાગ દ્વેષનો ભાવ નથી, એને નિર્મળ વિચારો વડે એમને એવો નિર્ણય કર્યો છે, ખૂબ ખૂબ વિચારીને, કે દેહમાં વિચાર કરનાર બેઠો છે. કૃપાલદેવ 84માં પત્રમાં લખ્યું, તે સુખી છે કે દુઃખી એ સંભાળી લે, દુઃખ લાગશે. દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે, છતાં ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા, તો તને ખબર પડશે કે હા વાત સાચી છે, કે હું મારો આત્મા તો દુઃખી છે અંદરથી. એમ આ દેહથી ભિન્ન કોઈ વિચાર કરનાર છે. કેમ કે મરદું કે મગજ મરદાની હોય પણ એ વિચાર નથી કરી શકતો. તો દેહમાં વિચાર કરનાર, આ વાતને સમજનાર આત્મા છે તો સમજે, નહીં તો શું સમજે? ખોપડી હોય, મરદાની હોય, માથું તો હોય જ, સમજે કોણ? અંદર છે આત્મા. તો દેહથી ભિન્ન, દેહમાં વિચાર કરનાર, સમજનાર, સુખ દુઃખની માન્યતા કરનાર, આથી મને સુખ થયું, આ મને દુઃખરૂપ છે, કોણે નિર્ણય કર્યો? શરીરે, આત્માએ. તો એમાં કોઈ બેઠો છે. જે અરૂપી છે, આ ચર્મ ચક્ષુ ગોચર નથી, ચામડાની આંખથી દેખાતો નથી, એવો અરૂપી નિત્ય આત્મા છે. આ વાત આત્મજ્ઞાની પુરુષના ઘણા કાળના બોધે સમજાય છે. જેમ છે તેમ ઘણા કાળના બોધે.
કેમ કે અનાદિના વિપરીત સંસ્કારો દ્રઢ થયેલા છે, એટલે એકદમ ન નીકળે. કેમ કે ઘણા ભવના સંસ્કાર એકદમ ટળી સાચી સમજણ થવી દુર્ઘટ છે. અનાદિકાળનો જે વિપરીત માન્યતાઓ છે, મિથ્યાત્વ, એ એકદમ કેવી રીતે ટળે? સાચી સમજણ થવી અને ઘણા ભવના સંસ્કાર એકદમ ટળી જવા દુર્ઘટ છે. જ્યાં સુધી જ્ઞાની પુરુષે સંમત કરેલ તત્વ સંમત થતું નથી, ત્યાં સુધી જીવ રાગ કે સંસારને સારો માની તેનું પોષણ કર્યા કરે છે. જ્યાં સુધી આપણને સત્પુરુષની વાત સંમત થતી નથી, શ્રદ્ધાનમાં આવતું નથી, વિશ્વાસ આવતો નથી, ત્યાં સુધી જીવ રાગ કે સંસારને જ સારો માને છે, સંસારમાં જ સુખ છે એમ માને અને તેને પોષણ કર્યા કરે. નાની પર શ્રદ્ધા આવે તો એને સમજાય કે સંસાર તો દુઃખરૂપ છે, એ વાત સમજાય. કેવી રીતે દુઃખરૂપ છે એ સમજાવે છે, એ સમજે તો વાત બેસી શકે. નાની પુરુષે સંમત કરેલ તત્વ સંમત થતું નથી, જ્યાં સુધી જીવ રાગ કે સંસારને સારો માની તેનું પોષણ કરે છે. પણ રાગનો ક્ષય કરવો હોય તો જેને રાગ થાય છે તેનું એવા આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાય, તે રાગ પ્રત્યેનો રાગ ટાળી રાગ થાય તેવા પ્રસંગોમાં ઉદાસીનતા થાય તેમ કરવાનું પુરુષાર્થ કર્તવ્ય છે. પણ તેને કે મારે તો આ રાગ કાઢવો જ છે, મોહ દૂર કરવો જ છે, કે એને લઈને હું દુઃખી છું, એ વાત જો સમજાઈ ગઈ હોય તો કોને રાગ થાય છે? આત્માને. તો આત્મા શું છે, કેવી રીતે રાગ થાય, શું કારણે રાગ થાય, એ બધા કે યથાર્થ એનું સ્વરૂપ સમજે તો પછી જરૂર રાગ પ્રત્યેનો રાગ ટાળી. હમણાં રાગ પ્રત્યે આપણને રાગ છે, રાગ એટલે મોહ. મોહ કરવામાં આપણને આનંદ આવે, વૈરાગ્યમાં આનંદ ના આવે, પણ મોહ કરવામાં આનંદ આવે. એટલે કે પછી રાગ પ્રત્યેનો રાગ ટાળી રાગ થાય તેવા પ્રસંગોમાં ઉદાસીનતા થાય તેમ કરવાનું પુરુષાર્થ કર્તવ્ય છે. રાગના પ્રસંગોમાં વૈરાગ્ય આવે તેમ કરવાનું પુરુષાર્થ કરવો. અને સત્પુરુષ દ્વારા આપેલ સમ્યક જ્ઞાન અથવા બોધ વિના ન થાય, કોઈ કાળે ન થાય. કેમ કે વાસ્તવિક તત્વ શું છે એ જ્ઞાની સમજાવે. એટલે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય, મિથ્યા માન્યતાને ટાળવાનો અચૂક ઉપાય સત્પુરુષનો બોધ છે. ચારિત્રમોને હણવાનો અચૂક ઉપાય વિતરાગતા છે. પણ જ્યાં સુધી એને આ દર્શનમાં એટલે મિથ્યાત્વ ખસે નહીં, બોધ મળે, સમ્યક માન્યતા થાય નહીં, ત્યાં સુધી રાગદ્વેષનો અભાવ થાય નહીં. હવે ફરી એક બીજા દ્રષ્ટાંતથી બ્રહ્મચારી છેલ્લા પેરેગ્રાફમાં સમજાવે છે. જેમ 100 ટંચના 1 તોલા સોનામાં રત્તીપૂર ચાંદી કે તાંબુ ભેળવ્યું હોય તો તે નજરે ચડતું નથી, ભેગ પકડાવવો મુશ્કેલ છે. 100 ટંચનું સોનું હોય, એમાં એક રતી ભાર નહીં જેવું ચાંદી કે તાંબુ ભેળવ્યું હોય તો કંઈ ખબર ન પડે, એકમેક થઈ જાય, એમાં એને પારખી ન શકીએ. તેમ ઊંચ ઊંચ દશા થતાં પણ જે અલ્પ રાગ રહ્યા કરે છે તે સમજાવવો અને ટાળવો બહુ મુશ્કેલ છે. ઊંચી દશા થઈ જાય તો પણ આ રાગ છે ને એ ઊંડે ઊંડે અંદર કામ કરી જાય. તેમ ઊંચ ઊંચ દશા થતાં પણ જે અલ્પ રાગ રહ્યા કરે છે તે સમજાવવો અને તે ટાળવો મુશ્કેલ છે. પરંતુ અલ્પ પણ રાગ ટાળ્યા વિના કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. એટલે સૂક્ષ્મ સાંપ્રદાય નામનું 10મું ગુણસ્થાન છે, લોભ કષાય, એને સૂક્ષ્મ લોભ એટલે સૂક્ષ્મ રાગ. એ જ્યાં સુધી જાય નહીં, અંશ માત્ર પણ લોભ હોય ત્યાં સુધી એને કેવળના ન થાય. એટલે સૂક્ષ્મપણે અંદર કામ કરી જાય છે. આ તો ઊંચી દશાવાળાની વાત છે. આપણામાં તો પ્રત્યક્ષ કામ કરે આપણને ખ્યાલ આવે છે. વિચારે તો એટલો બધો મોહ છે ને
ક્યાં વૈરાગ છે? વિતરાગતા ક્યાં છે? પરંતુ અલ્પરાગ પણ ચાલ્યા વિના કેવળ જ્ઞાન પ્રગટતું નથી. દ્રષ્ટાંતિ સમજાવે. બાહુબલી જેવા ઋષભદેવના પુત્રે 12 માસ વનમાં નિરાહારપણે ધ્યાનમાં ગાળ્યા, પણ અલ્પ મોહનો અંશ રહ્યો હતો ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ ન થયું. માનનો અનંતાંશ સંજ્વલનમાન હતું, નહીં જેવું, પણ તો પણ કેવળ જ્ઞાન થવા ન દીધું એણે. એટલે માનનો અંશ કે મોહ, આ કસાય મોહનો જ પરિવાર છે, તો એ પણ અંશે રહ્યું ત્યાં સુધી તો એને કેવળ જ્ઞાન ન થયું. પણ શ્રી ઋષભદેવની આજ્ઞાથી તેમના બહેન બ્રાહ્મીને સુંદરી જે સાધ્વી બન્યા હતા, તેમના પવિત્ર વચન બાહુબળજીને કાને પડતા વિચારણા જાગી અને દોષ દેખી દોષને ટાળ્યો કે તરત કેવળ જ્ઞાન પ્રગટ થયું. પોતાને ખ્યાલ ના આવ્યો કે ભાઈ હું 12 મહિના સુધી તપ તપું છું, ક્યાં અટક્યું? તે ભગવાન ઋષભદેવ ત્રિકાલ જ્ઞાની, એટલે એમણે આ બ્રાહ્મી સુંદરીને નિમિત્ત રૂપે મોકલી કે વીરા મારા ગજ થકી ઉતરો, ત્યાં જઈને કહો. અને પહેલા તો વિચાર આવ્યો કે હું ક્યાં હાથી ઉપર ચડ્યો છું. પછી વિચાર આવ્યો કે માન રૂપી હાથી પર ચડ્યો. ભાઈને કે હું ત્યાં જઈને નમું કેમ? એ તો મારા નાના ભાઈઓ છે, એના કરતો કેવળ જ્ઞાન પ્રગટાવીને જાઉં, નમવું ન પડે. એ ત્યારે ખ્યાલમાં આવ્યું પછી કે એ તો મારા કરતા મોટા પુરુષો છે, જ્ઞાન પામેલા પુરુષો છે, દીક્ષામય મારા કરતો વિશેષ છે, હું એમને જઈને પ્રણામ કરું. એટલો ભાવ ઉપજ્યો અને જેવો પગ ઉપાડ્યો કે ત્યાં જ કેવળ જ્ઞાન પ્રગટ્યું. તેમના પવિત્ર વચન બાહુબલીજીને કાને પડતા વિચારણા જાગી અને પોતાનો દોષ દેખીને દોષને ટાળ્યો. કૃપાલદેવ પુષ્પમાળામાં છેલ્લું વાક્ય શું લખે? ટાળવા. દોષને પહેલા તો ઓળખવા, બીજાના નહીં, પોતાના, અને ઓળખ્યા પછી તેને ટાળવા, દૂર કરવા, તો આત્મા નિર્મળ થાય. એમ વિચારણા જાગી, દોષને દેખી દોષને ટાળ્યો કે તરત કેવળ જ્ઞાન પ્રગટ થયું. તેથી સદગુરુની આજ્ઞા અસ્વચ્છંદ પરિણામે જીવે આરાધવી, એમ વારંવાર ભગવાને આગમમાં કહેલું છે. આણાએ ધમ્મો આણાએ તબ્બો. આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ. એટલે સ્વચ્છંદે કોઈ કાળે પણ જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો અનંત કાળથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આજ્ઞા મૂકી તાકાત. ભગવાન ની આજ્ઞાથી ગજસુકુમારે 1-2 ઘડીમાં મોક્ષ લઈ લીધો, અને આમ 1000 ભવના કર્મ બાકી. તેમ અહીંયા કે છે જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે, પોતાની મરજી પ્રમાણે લાખ પ્રયત્ન કરે, પોતે પોતાથી જ્ઞાન ન પામે. કે મોક્ષ માર્ગ અગમ અરૂપી છે, એ ગમે તેમ ધ્યાનમાં આવે એવું નથી. અંતરંગ માર્ગ છે આત્મશુદ્ધિનો, એ તો શ્રી ગુરુ બતાવે એમ જ કરવું. એટલે અહીંયા કહ્યું સદગુરુની આજ્ઞા અસ્વચ્છંદ પરિણામે, પોતાનું ડાપણ મૂકી દઈને આરાધવી, એમ વારંવાર ભગવાને આગમમાં કહેલું છે. આ પ્રમાણે બ્રહ્મચારીજીએ આ રાગ વિશેનો પાઠ આપણને પ્રવેશિકામાં સમજાવ્યો. હવે પરમ કૃપાળુ દેવે પણ રાગ વિશે અનેક પત્રોમાં જણાવ્યું છે, જે આપણે જોઈ જઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે સર્વ દોષનું મૂળ આ રાગ અને દ્વેષ જ છે. એટલે કૃપાલદેવ એક લીટીમાં જ કહી દીધું આત્મસિદ્ધિમાં, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. મુખ્ય કર્મોની ગાંઠ જ આ છે. થાય નિવૃત્તિ જે હથી, જે વડે આ રાગ દ્વેષ તમારા ઘટે તે જ મોક્ષનો પંથ. જેમ જેમ રાગ દ્વેષ ઘટે તેમ તેમ જીવ મોક્ષ માર્ગે આગળ વધતો જાય છે. એ જ ભાવ અહીંયા પત્રાંક 146માં કૃપાલદેવ કહે છે. અંબાલાલ ભાઈ ઉપર પણ કૃપાલદેવ આ પત્ર લખ્યો છે. એમાં કહે છે, તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે,
અર્થાત રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી, ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક તેમ થશે. શું કહ્યું કૃપાલદેવે? અંબાલાલ ભાઈ ને બધાને કૃપાલદેવ પ્રત્યે અત્યંત રાગ છે, પ્રેમ છે, ભક્તિ છે. તો કે તીર્થંકર ભગવાને તો રાગ કરવાની ના કહી, એટલે કે રાગ હોય ત્યાં સુધી જીવનો મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો એટલે કે અમારા પ્રત્યેનો તમારો જે રાગ તે તમને બધાને હિતકારક કેમ થશે? વિચારણા આપી. વિચારો. પ્રશ્ન વિરામ. તો કે અમને તો હિતકારક થશે કેમ કે આપ નિરાગી છો, અને નિરાગી પીરે રાગનું જોડવું લઈએ ભવનો પારોજી. અમારો જે અનંત રાગ પર પદાર્થ પ્રત્યેનો છે, અશુભ રાગ, એ છોડીને અમે તમારા પ્રત્યે રાગ કરીશું, પ્રેમ કરીશું, ભક્તિ કરીશું, તો એ અમારો અશુભ રાગ જરૂર નાશ પામશે. એટલે વિચારણા મૂકી. આ બસ આટલો જ પત્ર છે 1.5 લીટીનો, કે ભગવાને તો રાગ કરવાની ના કહી છે, તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ભગવાન તો કહ્યું છે કે જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી મુક્તિ ન થાય. અને ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે? આ પ્રત્યેનો એટલે અમારા પ્રત્યેનો તમને જે રાગ છે એ તમને કલ્યાણકારક કેમ થશે? કે ભાઈ આ પ્રશસ્ત રાગ છે, અને શુભ રાગથી શુદ્ધમાં જવાય છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, સહજાત્મ સ્વરૂપ સદા સમરો. વળી કૃપાલદેવે 128માં પાન પર એમણે કહ્યું કે રાગ વિના સંસાર નથી, અને સંસાર વિના રાગ નથી. રાગ દ્વેષ રૂપી તો બે બળદ છે. બળદ હોય તો ગાડું ચાલે, બળદ ન હોય તો ગાડું કેમ ચાલે? વળી 156માં પાન ઉપર કૃપાલદેવે કહ્યું કે રાગ કરવો નહીં, ને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો, દ્વેષ કરવો નહીં, અને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. નાની કે રાગ કરવો જ નહીં, અમારા પ્રત્યે નહીં. પણ તમે વિતરાગ રહી શકો છો? તો કે એ તો નથી રહી શકતા. તો પછી તમે સત્પુરુષ પ્રત્યે રાગ કરો, તો કાળે કરીને તમારો રાગ આ નાશ પામશે. આ વિશે ઉપદેશ રહસ્ય અશ્વવિજયજી મહારાજે લખ્યું છે. તેમાંની એક ગાથા પરમ કૃપાળુ દેવ પત્રાંક 420માં ટાંકે છે. કિમ બહુણા ય જહ જહ રાગદ દોષા લહુ વિલજ્જંતી તહ તહ પૈઠી અવ્વમ એસા આણા જીણિંદાણમ. અર્થમાં કહ્યું કિમ બહુણા, કેટલું કહીએ, એટલે કેટલું કહીએ વિશેષ. ય જહ જહ રાગદ દોષા લહુ વિલજ્જંતી, એટલે જેમ જેમ આ રાગ દેશનો નાશ વિશેષ કરી થાય તે પ્રકારે પ્રવર્તવું. તહ તહ પૈઠી અવ્વમ, એટલે તે પ્રકારે પ્રવર્તવું. એસા આણા જીણિંદાણમ, એટલે એ જ આજ્ઞા જીનેશ્વર દેવની છે. ભગવાન તીર્થંકરોએ પણ એમ જ કહ્યું કે તમે બસ આ રાગ દ્વેષનો વિશેષ કરીને નાશ કરો. રાગ દ્વેષ, રાગ એટલે મોહ, આસક્તિ, આપણને સંસારમાં કેટલો તીવ્ર મોહ છે, રાગ છે, એને ઘટાડો. તો કે કેમ ઘટે? તો કે તે પદાર્થનું તુચ્છપણું સમજવું. શું છે? બધું પૂતગલનું રૂપાંતર છે. આવું તો અનંતવાર ભોગવ્યું, દેવલોકના સુખ ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નથી. એમ ભગવંતે જે સુવિચાર દશા, વૈરાગ ઉપશમની 12 ભાવનાઓ વગેરે ભાવા કહ્યું, તે ભાવીને પણ આ સંસારના પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટાડો. જુઠાભાઈને પણ કૃપાલદેવે કહ્યું તમે આ મોહ ઓછો કરો, ઘટાડો. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. તે અત્યારે તમને બોધી જઉં છું. એટલે રાગ જ્યાં ત્યાંથી જે પણ કોઈ પણ પ્રકારે તમે આ રાગ દ્વેષને ઘટાડો, એ જ અમારો એટલે આત્માનો ધર્મ છે. કૃપાલદેવ તો પોતાને આત્મા માને છે, દેહ નહીં. અમે દેહ તો ધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એટલે આત્માનો ધર્મ તો રાગદ્વેષ રહિતપણાન છે. રાગદ્વેષ કરવો આત્માનો ધર્મ છે જ નહીં. આત્મામાં રાગદ્વેષ નથી.
એ તો આત્મા અને પૂતગલના સંબંધને લઈને બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલો ભાવ છે. એટલે કોઈ પણ હિસાબે રાગ દ્વેષ ઘટાડો એમ ભગવાન તીર્થંકરોની આજ્ઞા છે. વળી 727 પાન ઉપર પરમ કૃપાલદેવ જણાવે છે, આત્મામાં રાગ દ્વેષ ગયે જ્ઞાન પ્રત્યે ગમે ત્યાં બેઠા ને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય, પણ રાગ દ્વેષ જાય તો આત્મામાં રાગ દ્વેષ જે જ્ઞાન પ્રત્યે કેવળ જ્ઞાન પ્રત્યે સર્વથા રાગ દ્વેષનો ભાવ થયે અને ગમે તે સ્થિતિમાં, ભલે ગ્રસ્ત હો કે મુનિ હો, ગમે તે દ્વેષમાં તેમ ગમે તે દેશમાં ગમે તે દેશમાં હોય પણ રાગ દ્વેષ જ્ઞાન જવા જોઈએ. એ જાય એટલે એનો મોક્ષ નિશ્ચિત છે. આત્મામાં રાગ દ્વેષ ગયે જ્ઞાન પ્રત્યે ગમે ત્યાં બેઠા ને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય, પણ રાગ દ્વેષ જાય તો ફરી 771 પાન ઉપર જણાવે છે, 771 પાન ઉપર એમ કહ્યું, પાન ઉપર છે કે 16મી કલમ છે, રાગ અને દ્વેષ એ આકર્ષણ જીવને આકર્ષિત કરે છે. રાગ નિમિત્ત મળે કે એને રાગ થઈ જાય. એટલે રાગ અને દ્વેષ આકર્ષણ છે. અને સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પૂતગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે, એટલે કે રાગ દ્વેષથી આકર્ષણ મટાડવાનું છે. સંક્ષેપમાં જ્ઞાનીનું બધું સમજાવીને એ જ કહેવું છે કે તમારું જે આકર્ષણ આ પૂતગલો પ્રત્યે થઈ ગયું છે, ચૈતન્યનું, આત્માનું, તેનો વિયોગ કરાવવો છે. એટલે કે પૂતગલના રાગ દ્વેષનો આકર્ષણ મટાડવું છે અને સ્વસ્વભાવમાં જીવને લાવવો છે. કેમ કે જ્યાં જ્યાં આ જીવ રાગ કરે, મોહ કરે, ત્યાં ત્યાં એને જન્મ લેવો પડે છે. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. ઘરમાં અત્યંત રાગ મળતા રહી ગયો તો ત્યાં ઘરોલી, બાગ બગીચામાં બહુ મોહ રહે તો ત્યાં ડેડકું થઈને ફરે. સ્ત્રીમાં રાગ રહે તેના પેટે અવતરે, પુત્ર પુત્રીમાં રાગ રહે તો તેના પેટે જન્મે. એટલે બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. આત્મામાં આત્મભાવના કરે તો જ છૂટે, પણ દેહમાં આત્મભાવના પોતાના કે પરમાં જો કરે અને એમાં મોહ મમતા રાખે તો ફરી ત્યાં જન્મ લેવો જ પડે. નિયમ છે. જ્યાં જ્યાં એને પ્રેમ ત્યાં ત્યાં જન્મ થાય. એટલે જન્મ ન લેવો પડે તો બધા પ્રત્યેની આસક્તિ ઘટાડવી પડે, મોહ ઓછો કરવો પડે, તો જ તે છૂટી શકે. વળી 819 પેજ ઉપર કે છે, જેમ જેમ રાગ દ્વેષ મંદ તેમ તેમ કર્મબંધ મંદ, અને જેમ જેમ રાગ દ્વેષ તીવ્ર તેમ તેમ કર્મબંધ તીવ્ર. રાગ દ્વેષનો અભાવ ત્યાં કર્મબંધનો સાંપ્રદાયિક અભાવ. જેમ જેમ રાગ દ્વેષ મંદ એટલે જેમ જેમ રાગ દ્વેષ ઘટાડે તેમ તેમ કર્મબંધ પણ ઓછો થાય. અને જેમ જેમ રાગ દ્વેષ તીવ્રપણે પણ કરે તેમ તેમ કર્મબંધ પણ તીવ્ર થાય, નિકાચિત બંધ પણ થાય. અને રાગ દ્વેષનો સર્વથા જો અભાવ થઈ ગયો કે કર્મબંધનો સાંપ્રદાયિક અભાવ, સંપૂર્ણપણે કર્મો નાશ પામે છે. એટલે આનંદગંજીએ પણ શાંતિનાથ ભગવાનમાં માન અપમાન ચિત્ત સમગણે વગેરે કહ્યું. પછી અંતમાં એમ કહ્યું, વળતું જગ ગુરુ એણી પેરે ભાખે પક્ષપાત સબ છંડી, રાગ દ્વેષ મોહ પખ વર્જિત આત્મ સુરડ મંડી. આત્મ સુરડ મંડી
એટલે રાગ, દ્વેષ અને મોહ મ એટલે અજ્ઞાન એનો પક્ષ છોડી દઈ આત્મ શું રડ મંડી, આ રડ લગાડો આત્માની, આત્મભાવની, તો તમે મુક્તિને મેળવી શકશો. બાકી આ પક્ષને તે પક્ષમાં એથી કંઈ કલ્યાણ નથી. રાગ દ્વેષ જહજ રાગદોષા વિલજ્જંતી, તે જ શ્રી જીર્ણાણા જીર્ણેશ્વરની આજ્ઞા છે. વળી 825 પાન ઉપર કે છે, રાગ દ્વેષનો આત્યંતિક ક્ષય થઈ શકે છે. આપણે લાગે રાગ દ્વેષ થોડાય ઘટે, એના વગર કેમ જીવાય, પણ એનો સર્વથા નાશ થઈ શકે છે. અને નહીં થઈ શકતો હોય તો કોઈ કેવળ જ્ઞાન પામે નહીં, કોઈ મોક્ષે ન જાય. રાગ દ્વેષનો આત્યંતિક ક્ષય થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગ દ્વેષ છે, કેવળ જ્ઞાનને એ પ્રતિબંધક રોકનાર તે રાગ દ્વેષ છે. જ્ઞાન જીવનો સ્વત્વભૂત ધર્મ છે. એટલે જ્ઞાન જે છે, કેવળ જ્ઞાન, તે તો પોતાનો અનાદિ સ્વભાવ જ છે. એ કંઈ કેવળ જ્ઞાન બહારથી આવતું નથી, પોતાના અંદર જ પડેલું, પણ એને આ રાગદ્વેષ રોકી રાખે છે. જ્ઞાન જીવનો સ્વત્વભૂત ધર્મ છે. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. જીવ એક સંપૂર્ણ દ્રવ્ય છે, એના કકડા નથી કે ભાઈ અસંખ્યાત પ્રદેશી તો પ્રદેશથી માપે તો, બાકી કે એના એક એક પ્રદેશ છૂટા નથી. અખંડ દ્રવ્ય હોવાથી જ્ઞાન સામર્થ્યમાં સંપૂર્ણ ભરેલું છે, અનંત જ્ઞાન ભરેલું છે. વળી 751 પાન ઉપર કે છે, કે 137મી કલમ, સિદ્ધાંતના દાખલા રાગ દ્વેષથી બંધ થાય છે અને બંધનો ક્ષય થવાથી મુક્તિ થાય છે. આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગ દ્વેષ છોડો. સિદ્ધાંત છે કે રાગ દ્વેષથી કર્મબંધ થાય અને રાગ દ્વેષનો ક્ષય કરે તો એનો અવશ્ય મોક્ષ થાય. તો કે એની ખાતરી કેવી રીતે કરવી? તો કે તમે રાગ દ્વેષ છોડો, જુઓ પછી તમારું મોક્ષ થાય છે કે નહીં. આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગ દ્વેષ છોડો. રાગ દ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. આત્મા કર્મ બંધનના કારણથી મુક્ત થઈ શકતો નથી. બંધન છૂટ્યું કે મુક્ત જ છે. બંધન થવાનું કારણ રાગ દ્વેષ છે. રાગ દ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે, તેમાં કશો સવાલ કે શંકા રહેતા નથી. કોઈ શંકાને સ્થાન નથી. જેના રાગ દ્વેષ ગયા તેની મુક્તિ નિશ્ચિત છે. જે સમયે સર્વથા પ્રકારે રાગ દ્વેષ ક્ષય થાય તેને બીજે જ સમયે કેવળ જ્ઞાન છે. જે સમયે સંપૂર્ણપણે રાગ દ્વેષ ગયા કે તેને બીજે જ સમયે તેની મુક્તિ છે. પછી 219માં પાન ઉપર કે છે કે તીવ્ર રસે કરીને જે રાગ દ્વેષના ભાવો કરે તો એ તીવ્ર કર્મ બાંધે. પાનું 219 ઉપર કહ્યું, પત્રાંક 122માં કહ્યું, તીવ્ર રસે કરી મંદ રસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવું થાય છે. તીવ્ર રસ કે મંદ રસ જેવા ભાવથી કર્મ બાંધે તેમાં મુખ્ય કારણ તો રાગદ્વેષ છે. રાગદ્વેષ ન હોય તો કોઈ કર્મ ન બાંધે અને એને પરિણામે એ જીવને પસ્તાવવું જ પડે છે. વળી બીજા છે જેમ કે 680માં પત્રમાં કૃપાલદેવે કહ્યું, આ દેહ કરવાયુગી કાર્ય તો 780 આ દેહ કરવાયુગી કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે
સર્વત્ર સમદશા વર્તે જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કલ્યાણ કરવું હોય તો આ મુખ્ય નિશ્ચય કે આ કરો કે આ ભવમાં મારે રાગ દ્વેષ છોડવા જ છે. ત્યાં જ ના છૂટી ન જાય, પણ સત્યનો સ્વીકાર કરીને એ તરફ પગ માંડે, પુરુષાર્થ કરે તો કાળે કરીને જરૂર નાશ પામે. મંદ થતા તો નશ થાય, પણ એને જો ઉપાધિ માની લીધા, હિતકારક માની લીધા તો કોઈ કાળે ન જાય. રાગ દ્વેષ એ ઝેર જ છે, મને દુઃખ જ આપે છે. એ વાત નાની પ્રશ્નના ઉપદેશથી ધીમે ધીમે સમજાઈ જાય તો એનું કામ થઈ જાય. આ પ્રમાણે આ મોક્ષમાળાનો 44મો પાઠ રાગ એ પૂરો થયો. વિશેષ આવતીકાલે નવો પાઠ લઈશું.